केशव केश विशेष स्तुतैक गुणलेश श्री शारदेश त्वयि नतिर्मे। भक्तिहंस ना ग्रंथ में अग्रेसर थता આપણે મંત્રોપાસના, વૈદિકી દીક્ષા, તાંત્રિકી દીક્ષા એટલે કે તંત્રશાસ્ત્ર, વેદશાસ્ત્ર, સ્તુતિશાસ્ત્ર, પુરાણશાસ્ત્ર, વેદાંત અને સંપ્રદાય શું છે એ જોયું, સંપ્રદાય આચાર્યોનું મહત્વ શું છે એ જોયું, ભાષ્યનું મહત્વ શું છે એ જોયું ગઈકાલે. અને મેઇન પોઈન્ટ જે ડિસ્કસ કર્યો હતો ગઈકાલે એ જ કે મંત્રોપાસના, વૈદિકી દીક્ષા લેવાથી કે મંત્રોનું ઉપાસન કરવાથી કે નારદ પાંચરાત્ર કે પંચરાત્ર આગમોક્ત દીક્ષા લેવાથી અને અર્ચના આદિ કરવાથી પણ પુરુષોત્તમ લભ્ય નથી. પુરુષોત્તમ તો માત્ર ને માત્ર ભક્તના જ આધીન છે, ભક્તિથી જ આધીન છે. પુરુષોત્તમ અન્ય કોઈ સાધનાથી આધીન નથી થતા. તો એનો મતલબ એ નથી કે સાધના ન કરવી જોઈએ. સાધના તો આવશ્યક જ છે, સાધના તો કરવી જ જોઈએ. પણ જે સાધનાની પ્રણાલી જે છે એમાં જો ભક્તિ ન હોય એ સાધના નથી રહી શકતી અને એ એક માત્ર કર્મ જ રહી જાય છે. અને જો કર્મ જ રહી જાય તો એ લૌકિક કર્મ કેવી રીતે પુરુષોત્તમની પ્રાપ્તિ કરાવી શકે? તો એ જ ભક્તિહંસનો પણ આ નિર્ણય છે કે ભક્તિ સાધનામાં જો ભક્તિ ન હોય તો પછી એ પુરુષોત્તમત્વ લભ્ય નથી, પુરુષોત્તમ લભ્ય નથી. અને સાધનામાં ભક્તિ ત્યારે જ ઉત્પન્ન થાય ત્યારે સ્વયં પુરુષોત્તમનો અનુગ્રહ હોય. જો પુરુષોત્તમનો જ અનુગ્રહ ના હોય, જો કન્યા જ વરને વરવા ન માંગતી હોય, વર કન્યાને વરવા ન માંગતો હોય તો પછી લગ્ન પોસિબલ કેવી રીતે છે? તો એ જ પ્રમાણે પુરુષોત્તમ જો ભક્ત પુરુષોત્તમનું વરણ ન કરે તો પુરુષ કેવી રીતે લભ્ય છે? બ્રહ્મ સંબંધ રૂપી લગ્ન પણ કેવી રીતે પોસિબલ છે? તો એ જ પ્રકારે શ્રી ગુસાઈજી પણ કહી રહ્યા છે કે ગુસાઈજી એમ જ કહી રહ્યા છે કે પુરુષોત્તમને વિધિઓથી બાંધવામાં પુરુષોત્તમને વિધિઓ બાંધવા સક્ષમ નથી. કોઈ વિધિ કે કોઈ મંત્રોપાસના કે કોઈ મંત્ર શાસ્ત્ર પુરુષોત્તમને બાંધી નથી શકતું. ઇટ ઇઝ નોટ નેસેસરી કે તમે મંત્રોપાસના કરો તો 101% પુરુષોત્તમ પ્રાપ્તિ થશે. જો એમાં ભક્તિ ન હોય તો પુરુષોત્તમ ડેફિનેટલી લભ્ય નથી. અને ભક્તિ આપણે જોયું ભક્તિ હેતુ નિર્ણયમાં કે ભક્તિ શાનાથી લભ્ય છે? અનુગ્રહથી ભક્તિ લભ્ય છે. એટલે કે પુરુષોત્તમનો સ્વભાવાનુપાતી અનુગ્રહ ન થાય તો એ ભક્તિ લભ્ય નથી. કારણ કે ભક્તિ એવું તત્વ છે પુરુષોત્તમ જ આપી શકે છે. પુરુષોત્તમનું જો વરણ ન હોય તો ભક્તિ પણ પ્રાપ્ત નથી થઈ શકતી. એ જ ગઈકાલે ડિસ્કશન કર્યું હતું આપણે. એનું જ ડિડક્શન રૂપે જ કર્યું હતું કે મંત્રોપાસના, વૈદિકી દીક્ષા કે તાંત્રિકી દીક્ષા કે ગમે તે પ્રકારનું કર્મ કે ગમે તે પ્રકારનું જ્ઞાન મેળવો તો ખરા સાધના કરવા માટે, પણ એ સાધનામાં જો ભક્તિ ઉત્પન્ન નથી થતી તો એ સાધના જ નથી રહી શકતી. કારણ કે જો સાધના પુરુષોત્તમની જ પ્રાપ્તિ ન કરાવી શકે તો એ સાધના વ્યર્થ છે. તો એ જ અહીંયા જ કહી રહ્યા છે. અને સાધનાનું સાર્થકતા પુરુષોત્તમ જ કરી શકે છે. કારણ કે પુરુષોત્તમ એ સ્વતંત્ર છે. પુરુષોત્તમનું સ્વતંત્રતા એ જ છે કે પુરુષોત્તમને એટલી છે કે એ પોતાના કન્યાને વરી શકે, પોતાની કન્યાને ચૂઝ કરી શકે. એમ અહીંયા પણ પુરુષોત્તમનું પણ અધિકાર છે, સ્વતંત્રતા છે. પુરુષોત્તમ સ્વતંત્ર છે કે પોતાના ભક્તોને પોતે ચૂઝ કરે. તો એ તમે અધિકાર કેવી રીતે છીનવી શકો પુરુષોત્તમથી? કારણ કે પુરુષોત્તમ તો કરતું અકર્તું અન્યથા કરતું છે. એટલા માટે શ્રી ગુસાઈજી આ સેમ વાત કહી રહ્યા છે પૂર્વ પક્ષીને. અને પૂર્વ પક્ષી દ્રઢાગ્રહ કરી રહ્યો છે. ગઈ વખતે દ્રઢાગ્રહ કર્યો હતો પૂર્વ પક્ષીએ કયો પ્રમાણ આપીને? અગ્નિહોત્રમ જુહુયાત સ્વર્ગકામ. રાઈટ. એટલે અગ્નિહોત્રમ જુહુયાત સ્વર્ગકામ કરીને
એનો મતલબ એ છે કે જેમ અગ્નિહોત્ર કરવાથી સ્વર્ગકામની એટલે કે સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, તેમજ કોઈક વિશેષ પ્રકારના કર્મો કરવાથી પુરુષોત્તમની પ્રાપ્તિ પણ થતી હશે એવું પૂર્વ પક્ષી કહી રહ્યો છે. અને ગુસાઈજીએ પ્રતિપક્ષી રીતે શું કહ્યું? એને ખબર જ નથી એમ કે કુવામાં દેડકા જેવું કૂપ મંડુક છે, એમ કે એને ખ્યાલ જ નથી કે સ્વર્ગકામ ને સ્વર્ગ શું છે. બરાબર છે. અને બીજું શું પ્રમાણ આપ્યો શ્રી ગુસાઈજીએ? નાયમાત્મા શ્લોક થી પ્રમાણ આપ્યું. બરાબર છે. એટલે કે શ્રી ગુસાઈજી પૂર્વ પક્ષીને કહી રહ્યા છે કે જો તમે એમ જ માનતા હોય કે યજ્ઞ યાગાદી કરવાથી પુરુષોત્તમ લભ્ય છે, તો પછી અહીંયા જે પ્રમાણ આપી રહ્યો છું શ્રુતિનો જ કે નાયમાત્મા પ્રવચેન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન યમૈવેશ વૃણુતે તેન લભ્ય. કઠ અને મુંડક ઉપનિષદનો આ શ્રુતિ છે. તો એમાં તો એમ કહી રહ્યા છે કે પરમાત્મા કોઈ પ્રવચનથી કે શ્રવણ આદિથી કે કોઈ કર્મ જ્ઞાન અથવા કશાથી પણ પ્રાપ્ત નથી થતા, માત્ર કોનેથી પ્રાપ્ત થાય છે કે જે પુરુષોત્તમ જાતે જેનું વર્ણન કરે છે તેને જ હું પ્રાપ્ત થઉં છું કહી રહી છે. તો તમે કેમ કહી રહ્યા છો કે અગ્નિહોત્રથી પુરુષોત્તમ પ્રાપ્તિ થાય કે કોઈ કર્મ કરવાથી પુરુષોત્તમ પ્રાપ્તિ થાય? તો એ ઉપપન્ન નથી. આ એ જે લોજિક એ ઉપપન્ન નથી. એ જ સિદ્ધાંતિ એટલે કે શ્રી ગુસાઈ જે સિદ્ધ કર્યું કે આ પ્રમાણ આમ કહી, આ પ્રમાણની એક વાક્યતા કેવી રીતે? તો એનાથી પૂર્વ પક્ષીનો આ મત નિરસ્ત થઈ ગયો. અને એના જ માટે સિદ્ધાંતિ એટલે કે શ્રી ગુસાઈજીએ એવું સિદ્ધ કર્યું કે વિધિથી એ બંધાતા નથી. એટલે કે કોઈ પણ પ્રકારની કોન્વેન્શનલ વિધિઓ કરવાથી, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કે તમે આજે આ પૂજા કરું તો એનાથી પુરુષોત્તમ પ્રાપ્તિ થશે ડેફિનેટલી, તો એ પુરુષોત્તમ વિધિઓથી અસ્પૃષ્ટ છે. જો માત્ર વિધિ રહેશે અને એમાં ભાવ નહીં આવે, કે ભક્તિ પણ નહીં હોય, કે પ્રેમ નહીં હોય, અને જો પુરુષોત્તમને જ પોતાને પ્રાપ્ત ન થવું હોય તો પછી પ્રાપ્ત થતા જ નથી. તમે ભલે ને વિધિઓનું અનુસરણ કરો, જડતાપૂર્વક અનુસરણ કરો, તો પણ એ વિધિઓ પુરુષોત્તમને પ્રાપ્ત કરાવનારી થતી નથી. એવી ગુસાઈજીએ પણ સિદ્ધ કર્યું કે પુરુષોત્તમ એ સ્વતંત્ર છે પોતાના ભક્તને ચૂઝ કરવા માટે. તમે વિધિઓનું અનુસરણ કરીને એમ ન કહી શકો ફોર શ્યોર 100% કે વિધિઓનું અનુસરણ કરવાથી પુરુષોત્તમની પ્રાપ્તિ થશે. એ જ ગઈ વખતે લીધું હતું. અને યમેવેશ વૃણતે તેન લભ્યોનું પણ ઇન્ટરપ્રિટેશન એવું હતું કે જેમ કોઈ વર કન્યા એકબીજાને પસંદ કરીને જ મેરેજ કરતા હોય છે, તેમ પુરુષોત્તમ ને પણ સર્વાધિકાર છે. પુરુષોત્તમ સ્વ ભક્તોને ચૂઝ કરે. ચૂઝ કરવા માટે જ આ સ્ટેટમેન્ટ છે કે યમેવેશ વૃણતે તેન લભ્ય, એટલે કે હું જેને વરણ કરું છું તેને જ હું લભ્ય થઉં છું. તો એ પ્રકારે પોઈન્ટ પણ જોયો. એટલે આ પોઈન્ટનું કન્ક્લુઝન એ છે કે વિધિઓથી યજ્ઞ યાગાદિની વિધિઓથી પુરુષોત્તમ અસ્પૃષ્ટ છે. એટલે કે એ બંધાતા નથી. પુરુષોત્તમ એ વિષય નથી યજ્ઞનો. યજ્ઞનો વિષય બીજો છે, પણ એ ડેફિનેટલી પુરુષોત્તમ તો નથી જ. એટલે કે તમે યજ્ઞ આચરો તો યસ એ પુરુષોત્તમ ના વિભૂતિઓને એ યજન કરવા બરાબર છે, પણ એ ડેફિનેટલી પુરુષોત્તમનું ડાયરેક્ટલી યજન કરવા સક્ષમ નથી. કારણ કે પુરુષોત્તમ જે છે એ વિધિઓથી બંધાતા નથી. પુરુષોત્તમ તો તેને જ લભ્ય થાય છે કે જ્યારે પુરુષોત્તમ સ્વયં પોતાનું વરણ એટલે કે પોતે જીવનું વરણ કરે ત્યારે જ પુરુષોત્તમ લભ્ય છે. તો જીવ એટલે કે ભક્તિ જીવ કૃતિ સાધ્ય નથી, પણ ભક્તિ શું છે? ભગવત કૃતિ એટલે કે કૃપા સાધ્ય છે, અનુગ્રહ સાધ્ય છે, એમ અહીંયા નિશ્ચિત થયું. એટલે કે અહીંયા જે કન્ક્લુઝન જે છે એ લખી નાખો. કન્ક્લુઝન એ થયો કે પુરુષોત્તમ વિધિથી અસ્પૃષ્ટ છે. વિધિ વિધાનથી પુરુષોત્તમ અસ્પૃષ્ટ છે એ કન્ક્લુઝન લખી નાખો. પછી બીજો એક પોઈન્ટ પૂર્વ પક્ષી રેઝ કરવાનો છે અત્યારે આગળ,
પ્રેશર થઈએ. પણ અત્યારે જે પ્રૂવ કર્યું શ્રી ગુસાઈજી, એ શું પ્રૂવ કર્યું કે પુરુષોત્તમ એ વિધિઓથી અસ્પૃષ્ટ છે. અને કેવી રીતે પ્રૂવ કર્યું? નાયમાત્મા પ્રવચે કરીને પુરુષોત્તમ જે છે એ વિધિઓથી અસ્પૃષ્ટ છે એવું પુરવાર કર્યું. અહીંયા એ જ જોયું આપણે કે શ્રી ગુસાઈજીએ એ સિદ્ધ કર્યું કે પુરુષોત્તમ એ વિધિથી અસ્પૃષ્ટ છે. એ કન્ક્લુઝન અત્યારે લખી નાખો. હવે પૂર્વ પક્ષી એક બીજો જ પૂર્વ પક્ષ કરી રહ્યો છે અને એ પૂર્વ પક્ષ આપણે પહેલા સમજીએ કે પૂર્વ પક્ષી હવે શું શ્રી ગુસાઈજીને. તો પૂર્વ પક્ષનો પ્રથમ મત જે હતો કે પુરુષોત્તમ વિધિઓથી પ્રાપ્ત છે, તો એનું નિરસ્ત શ્રી ગુસાઈજી નિરસન કરી દીધું અને એનો મત નિરસ્ત થઈ ગયો કે પુરુષોત્તમ વિધિથી બંધાયેલા નથી. પુરુષોત્તમને પ્રાપ્ત કરવું એ જીવ કૃતિ સાધ્ય નથી, પણ એ ભગવત કૃતિ સાધ્ય છે. જો પુરુષોત્તમને જ ઈચ્છા ન હોય અને અનુગ્રહ ન હોય તો જીવ ભલે વિધિઓનું અનુસરણ કરતો પણ છતાં પણ જીવને પુરુષોત્તમની પ્રાપ્તિ થતી નથી. એ કન્ક્લુઝન લખી નાખો. હવે આપણે આગળ વધીએ. તો હવે આગળ જે પૂર્વ પક્ષ કરી રહ્યો છે એ આ કરી રહ્યો છે. ધ્યાનપૂર્વક સાંભળજો. હવે તો અહીંયા પૂર્વ પક્ષી હવે આગળ ધ્યાનપૂર્વક સાંભળજો કે પૂર્વ પક્ષીનો હવે પૂર્વ પક્ષ શું છે. પૂર્વ પક્ષી એમ કહી રહ્યો છે કે હા, ભલે કે મંત્રોપાસના આદિ વિધિઓથી એ અસ્પૃષ્ટ છે, એટલે કે પુરુષોત્તમની પ્રાપ્તિ મંત્રોપાસનાની વિધિઓથી પ્રાપ્ત થતા નથી, એ માન્યું. પુરુષોત્તમે પૂર્વ પક્ષીએ માની લીધું કે હા ચાલો નાયમાત્મા પ્રવચેન લભ્યો ની શ્રુતિથી બરાબર ઠીક છે કે મંત્રોપાસનાની વિધિઓથી પુરુષોત્તમની પ્રાપ્તિ નથી, કારણ કે એ વિધિ જ રહે છે, એ જડત્વ જ રહે છે. કારણ કે વિધિ જ રહે અને એ વિધિનું પર્યવસાન ભક્તિમાં ન થાય કે પ્રેમમાં ન થાય તો પછી પુરુષોત્તમ પ્રેમ વગર પ્રાપ્ત થતા નથી. તો કેવી રીતે વિધિઓ પુરુષોત્તમને પ્રાપ્ત કરાવી શકે? માત્ર એક પ્રકારની જડ વિધિ ફોલો કરવાથી જો પુરુષોત્તમ પ્રાપ્ત થતા હોય તો પછી સર્વ જીવોને પુરુષોત્તમની પ્રાપ્તિ તો થવી જ જોઈએ. અહીંયા પુરુષોત્તમ પ્રાપ્તિ એટલે કે પરમાનંદનું દાન, નહીં કે મોક્ષ કે અક્ષર બ્રહ્મમાં કે સાયુજ્ય આદિ મોક્ષ. ચાર પ્રકારના જે મોક્ષ છે એનો અહીંયા ડિસ્કશન નથી થઈ રહ્યું. ડિસ્કશન થઈ રહ્યું છે પરમાનંદનું દાન, એટલે કે પરમાનંદ કોણ? શ્રી પુરુષોત્તમ સ્વયં. શ્રી પુરુષોત્તમ કો કે પરમાનંદ કો, બંને એક જ ટર્મિનોલોજી છે, બંને એક જ મીનિંગ છે. તો મીનિંગ એક છે અને અહીંયા એ જ મીનિંગ ગ્રહણ કરવાનો છે કે પુરુષોત્તમની પ્રાપ્તિ એટલે કે સાયુજ્યાદિ જે ચાર પ્રકારના સાયુજ્ય, સાષ્ટી વગેરે જે ચાર પ્રકારના મોક્ષ જે છે એનું અહીંયા ડિસ્કશન નથી થઈ રહ્યું. ડિસ્કશન કોનું થઈ રહ્યું છે? પરમાનંદનું દાન જે છે, એટલે કે સ્વયં પુરુષોત્તમની લીલાનું અનુભવ અને સ્વયં પુરુષોત્તમની પ્રાપ્તિ, રસરૂપ રસો વય સહ, એ પ્રકારના જે પુરુષોત્તમ જે છે એમની પ્રાપ્તિનું અહીંયા નિર્દેશન કરવામાં આવ્યું છે, નહીં કે કોઈ સાયુજ્યાદિ મોક્ષની પ્રાપ્તિ. તો અહીંયા હું જ્યારે પણ બોલું પુરુષોત્તમ પ્રાપ્તિ એટલે કે પરમાનંદનું દાન. ખ્યાલ આવી ગયો? તો અહીંયા પૂર્વ પક્ષી એ કહી રહ્યો હતો કે પુરુષોત્તમની પ્રાપ્તિ વિધિઓથી થઈ શકે છે. ત્યાગાદિની વિધિ કરવાથી, મંત્ર ઉપાસના કરવાથી કે મંત્રના ઉપાસનાની વિધિ ફોલો કરવાથી, માત્ર જડ વિધિ ફોલો કરવાથી પણ પુરુષોત્તમની પ્રાપ્તિ તો છે જ. તો એનું નિરસન કરી દીધું શ્રી ગુસાઈજી નાયમાત્મા પ્રવચેન લભ્યોથી. હવે આગળ પુરુષોત્તમ એક અન્ય જ પ્રકારનો સિદ્ધાંત કહી રહ્યો છે કે ચાલો વિધિઓથી અસ્પૃષ્ટ ઠીક છે, કે એક માની લીધું એક સમયે કે વિધિઓથી એ અસ્પૃષ્ટ છે, એટલે કે વિધિ ફોલો કરવાથી એ પ્રાપ્ત થતા નથી. પણ હવે એનો પૂર્વ પક્ષી જુદો સ્ટેટમેન્ટ કહી રહ્યો છે. પૂર્વ પક્ષી એમ કહી રહ્યો છે, ધ્યાનપૂર્વક પૂર્વ પક્ષી આગળ કહી રહ્યો છે કે વિધિઓથી તો ભલે નથી પ્રાપ્ત પણ ઉદ્દેશ્યથી તો પ્રાપ્ત છે. એટલે કે એક્સપ્લેન કરું કે ઉદ્દેશ્યથી પ્રાપ્ત થવું એટલે શું? કે કોઈ જે હોય, ભલે કોઈ પણ પ્રકારનો મંત્ર હોય કે કોઈ પણ પ્રકારની યજ્ઞ હોય કે કોઈ પણ પ્રકારનું કર્મ હોય, પણ જો એમાં એ જે વ્યક્તિ જે છે એ કર્મ કરનાર વ્યક્તિ કે મંત્રોપાસના કરનાર વ્યક્તિ જો એનો ઉદ્દેશ્ય પુરુષોત્તમ હોય
કે નહીં, હું આ મંત્ર જાપ કરી રહ્યો છું, ભલે એ મંત્ર જાપ વિભૂતિ પરખ હોય કે કશું પણ હોય કે ગમે તેનો હોય મંત્ર, પણ મારો જે ઉદ્દેશ્ય જે છે, મારો ગોલ જે છે એ ગોલ પુરુષોત્તમ પ્રાપ્તિ છે, તો કેમ એ વ્યક્તિને પુરુષોત્તમની પ્રાપ્તિ ન થઈ શકે? એ પૂર્વ પક્ષી પ્રશ્ન કરી રહ્યો છે ગુસાઈજીને. પ્રશ્ન ખ્યાલ આવી ગયો? પ્રશ્ન એ છે ફરી કે પૂર્વ પક્ષી એમ કર્યો છે કે ચાલો રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કે વિધિથી ફોલો કરવાથી પુરુષોત્તમ પ્રાપ્ત નથી, એ માન્યું એક સમયે, પણ હવે મારો બીજો પ્રશ્ન આ છે કે કોઈ વ્યક્તિ કોઈ પ્રકારની મંત્રોપાસના કે યજ્ઞ યાગાદી નો ઉદ્દેશ્ય કોને માનીને કરી રહ્યો છે? કે પુરુષોત્તમ. એટલે કે મારે પુરુષોત્તમને પ્રાપ્ત કરવા છે, તો ચાલો હું મંત્ર ઉપાસના કરું, ચાલો હું તાંત્રિક દીક્ષા લઈને તંત્ર પ્રમાણે અર્ચન વિધિ કરું કે અર્ચના કરું કે પૂજા કરું એક્સેટ્રા એક્સેટ્રા, કે કોઈ પણ કર્મ કરું તો મને પુરુષોત્તમની પ્રાપ્તિ થશે. એવું ઉદ્દેશ્ય રાખીને જો કોઈ વ્યક્તિ આ બધા કર્મ અને આ બધું કરે તો શું પુરુષોત્તમ એને પ્રાપ્ત નથી થતા? આ પ્રશ્ન છે પૂર્વ પક્ષીનો. પ્રશ્ન સમજણ પડી હોય તો આગળ વધીએ, કારણ કે પ્રશ્ન સમજવો બહુ જરૂરી છે. તો હવે અહીંયા પૂર્વ પક્ષીનો જે પ્રશ્ન આ છે, હું પૂर्व पक्षी नो प्रश्न હવે विस्तार पूर्वक वांचिश. पूर्व पक्षी का कहना है कि उपर्युक्त श्रुति में भगवान के विधि का उद्देश्य होने का निषेध न होने के कारण, उपयुक्त श्रुति એટલે કે નાયમાત્મા વાળી જે શ્રુતિ છે, તો પૂર્વ પક્ષી હું શું કહી રહ્યો છે કે જે નાયમાત્મા વાળી જે શ્રુતિ જે છે એમાં તો ક્યાંય એવું નથી લખ્યું કે મારા ઉદ્દેશ્યથી જે કર્મ તો એને પણ હું પ્રાપ્ત નથી થતો. એમાં એવું લખેલું છે કે હું કોઈ પણ વિધિઓથી પ્રાપ્ત થતો નથી. પણ અહીંયા તો એવું કોઈ ઉદ્દેશ્ય વિશે કોઈ ચર્ચા કરવામાં આવી નથી આ શ્રુતિમાં. એટલે કે હું એમ માનું છું કે ઉદ્દેશ્ય રાખીને, એટલે કે પુરુષોત્તમને ગોલ રાખીને જે પણ કર્મ કે જે પણ મંત્રોપાસના કરવામાં આવતા હોય તો પછી એ તો પુરુષોત્તમ જ છે, તો પછી એ પુરુષોત્તમ પ્રાપ્ત થવા જ જોઈએ. તો એવું પૂર્વ પક્ષી અહીંયા સિદ્ધાંતિને કહી રહ્યો છે. પૂર્વ પક્ષી આગળ કહેતા એવું કહી રહ્યો છે कि उपयुक्त श्रुति में भगवान के विधि का उद्देश्य होने का निषेध न होने के कारण सिद्धांति को भगवान को मंत्र प्रकाश्य, मंत्राधिष्ठाता तथा मंत्र पूज्य के रूप में मंत्रादि की विधि से संबद्ध देने में कोई आपत्ति नहीं होनी चाहिए. એટલે કે પૂર્વ પક્ષી અહીંયા ગુસાઈજીને એમ કહી રહ્યો છે કે ચાલો વિધિથી તો અસ્પૃષ્ટ છે, પણ જે વિધિના જે ઉદ્દેશ્ય રૂપ, એટલે કે કોઈ પણ વિધિનો ઉદ્દેશ્ય હોય, એટલે કે કોઈ પણ વિધિ કરવા પાછળ જે દેવ હોય એ દેવ તો પ્રાપ્ત થશે કે નહીં? ભલે ચાલો વિધિ કરવાથી તો એ સમજ્યા કે વિધિ કરવાથી એ મળે કે ન મળે, પણ જે તત્ત વિધિઓના અધિષ્ઠાતા દેવતા છે, એટલે કે મંત્રના અધિષ્ઠાતા દેવતા, તો જેમ શિવ નો મંત્ર જે છે એ શિવને પ્રાપ્ત કરાવનારો છે, વિષ્ણુ મંત્ર એ વિષ્ણુને પ્રાપ્ત કરાવનારો છે, એટલે કે વિષ્ણુનો મંત્ર જે છે એમાં અધિષ્ઠાતા દેવતા કોણ? વિષ્ણુ. જેમ મંત્ર વિષ્ણુનો મંત્ર જાપ કરવાથી અને વિષ્ણુ મંત્ર ઉપાસના કરવાથી વિષ્ણુની પ્રાપ્તિ થાય, તો પછી પુરુષોત્તમનો મંત્ર જાપ કરવાથી પુરુષોત્તમની પ્રાપ્તિ કેમ ન થાય? એવું પૂર્વ પક્ષી પ્રશ્ન કરી રહ્યો છે ગુસાઈજીને. એટલા માટે પૂર્વ પક્ષીનો આ પ્રશ્ન એ છે કે મંત્ર અધિષ્ઠાતા દેવતા કે મંત્ર પૂજ્યના રૂપમાં તો પુરુષોત્તમ લભ્ય છે ને, નહીં તો પછી મંત્ર શાસ્ત્રનો અર્થ શું? એમ કહી રહ્યા છે પૂર્વ પક્ષી. મંત્રાદિની વિધિથી તો ચલો ઠીક છે કે વિધિ ફોલો કરે કે ન કરે એના પર ડિપેન્ડન્ટ છે, પણ જે ઉદ્દેશ્ય છે મંત્રના જે અધિષ્ઠાતા દેવતા, તો એ મંત્ર અધિષ્ઠાતા દેવતા તો કોઈ પુરુષોત્તમ કોઈક મંત્રના અધિષ્ઠાતા તો હશે કે નહીં? એવો થોડી ના કોઈ મંત્ર, એવો કોઈ પણ મંત્ર નથી આ દુનિયામાં કે જે પુરુષોત્તમ સ્વયં એના દેવતા હોય. તો પૂર્વ પક્ષી કહી રહ્યો છે કે વર્લ્ડમાં એવો તો કોઈ શાસ્ત્રોમાં એવો તો કોઈ મંત્ર તો હશે ને કે જેમાં સ્વયં પુરુષોત્તમ દેવતા રૂપે બિરાજમાન છે. તો જે મંત્રોપાસના કરે એ મંત્રોનું, તો પછી એનાથી પુરુષોત્તમ ડેફિનેટલી પ્રાપ્ત થશે જ. તો તમે એમ કેમ કહી રહ્યા છો કે પુરુષોત્તમ કોઈ મંત્રોપાસનાથી લભ્ય નથી, એ માત્ર ભક્તિથી જ છે, એમ કેમ કહી રહ્યા છો? પડી પૂર્વ પક્ષીનો. એટલે અહીંયા भगवान मंत्रोपासनादि की विधियों से संबद्ध है क्योंकि वे मंत्र शास्त्र विहित क्रियाओं के उद्देश्य हैं.
એટલે કે પૂર્વ પક્ષી કહી રહ્યો છે કે મંત્રોપાસનાદિથી વિધિઓથી તો ઠીક છે, નથી પ્રાપ્ત થતા, પણ જે વિધિઓથી જે સંબંધ ધરાવી રહ્યો છે, શા કારણે કે પોતે ઉદ્દેશ્ય રૂપ છે એટલા માટે વિધિથી જોડાયેલા છે. એટલે પૂર્વ પક્ષી પોતાનો મત ક્લિયર કરીને એમ કહી રહ્યો છે કે હું એમ એટલા માટે કહેતો હતો પુરુષોત્તમ વિધિઓથી એટલા માટે લભ્ય છે કારણ કે જે વિધિઓ જે છે એનું ઉદ્દેશ્ય તો પુરુષોત્તમ છે કે નહીં. એટલે કે મંત્રનું જે અધિષ્ઠાન, મંત્રની ઉપાસના જે છે કે જે વિધિ કહેવાય છે, ભલે એ વિધિ સંબદ્ધ નથી પણ ઇન અ વે ઇનડાયરેક્ટલી એ જે મંત્ર જે છે એના અધિષ્ઠાતા દેવતા તો પુરુષોત્તમ છે કે નહીં. તો જો અધિષ્ઠાતા દેવતા જ પુરુષોત્તમ હોય તો પછી એ મંત્રોનું ઉપાસન કરવાથી પુરુષોત્તમ કેમ લભ્ય નથી? તો એ જ પ્રશ્ન પૂર્વ પક્ષીનો છે. અત્યારે પ્રશ્ન મને લાગે સમજાઈ ગયો, બધાને ક્લિયર છે. અત્યારે આગળ જઈને કહી રહ્યો છે, पूर्व पक्षी कह रहे हैं कि भगवान के उक्त शास्त्र में विहित क्रियाओं का उद्देश्य होने की सिद्धि उनके उस शास्त्र का प्रतिपाद्य होने से होती है और वे शिव के शैव शास्त्र के प्रतिपाद्य होने की भांति ही मंत्रोपासना आदि शास्त्र के प्रतिपाद्य इसीलिए है कि वे उस शास्त्र के प्रधान मंत्र के प्रकाश्य एवं अधिष्ठाता है. जे मैं कहूं એવું જ છે. તો અહીંયા એ જ મેં કહ્યું કે જેમ શૈવ શાસ્ત્ર જે છે તો શૈવ શાસ્ત્રના જે અધિષ્ઠાતા દેવતા છે એ સ્વયં શિવજી છે, તો એમ વિષ્ણુ શાસ્ત્રના પણ અધિષ્ઠાતા વિષ્ણુ છે. તો એમ એને એવું લાગી રહ્યું છે કે એમ એવું પણ શાસ્ત્ર હોવું જોઈએ કે એવો પણ મંત્ર હોવો જોઈએ કે જેના અધિષ્ઠાતા સ્વયં કોણ હોય? પુરુષોત્તમ. પ્રશ્ન અહીંયા પૂર્વ પક્ષી કરી રહ્યો છે. વ્યાજબી છે પ્રશ્ન, પણ એનો એ થોડો ક્યુરિયસ છે અને પ્રશ્ન પણ એ કહી રહ્યો છે કે હા, મને એવું લાગે છે કે જેમ શૈવ મંત્ર હોય એમ, જેમ વિષ્ણુ મંત્ર હોય એમ પુરુષોત્તમ મંત્ર પણ હોય, અને જો પુરુષોત્તમ મંત્રનું પણ ઉપાસન કરવાથી પુરુષોત્તમ લભ્ય ના હોય તો મંત્રશાસ્ત્રનો અર્થ શું? તો એટલા જ માટે અહીંયા પૂર્વ પક્ષી એને પ્રશ્ન કરી રહ્યો છે. અને હવે આપણે સિદ્ધાંતી નો પક્ષ જોઈએ, એટલે કે શ્રી ગુસાઈજી હવે આનો આન્સર કેવી રીતે આપી રહ્યા છે. તો હવે સિદ્ધાંતીનો જે જવાબ જે છે, સિદ્ધાંત પક્ષ જે છે એ જોઈએ આપણે પ્રશ્નના અનુસંધાનમાં. પ્રશ્ન એ હતો કે જેમ શૈવ મંત્ર શિવ મંત્ર પ્રાપ્તિ થાય, વિષ્ણુ મંત્રથી વિષ્ણુની પ્રાપ્તિ થાય, રામ મંત્રથી રામ થાય, તો પુરુષોત્તમ મંત્રથી પુરુષોત્તમની પ્રાપ્તિ કેમ નહીં? તો એટલા માટે તમે કેમ કહી રહ્યા છો કે પુરુષોત્તમ એ કોઈ મંત્રથી આધીન નથી, કે કોઈ મંત્ર ઉપાસનાથી આધીન નથી, કે કોઈ વિધિઓથી આધીન નથી, એ તો જેને વરણ કરે છે તેને જ આધીન રહે છે. તો એમ કેમ કહી રહ્યા છો? એવો પૂર્વ પક્ષી કહી રહ્યો છે. અને એના અનુસંધાનમાં જ હવે સિદ્ધાંત પક્ષ એટલે કે ઉત્તર પક્ષ એટલે કે શ્રી ગુસાઈજી કહી રહ્યા છે. શ્રી ગુસાઈજી કહી રહ્યા છે કે શ્રી ગુસાઈજી કુલ ટોટલ 4 પ્રમાણ આપી રહ્યા છે આ ફિનોમિના ડિસ્કસ કરવા માટે અને આ પોઈન્ટને વધુ સમજાવવા માટે પૂર્વ પક્ષીને. અને પૂર્વ પક્ષી ક્યાં એનો પૂર્વ પક્ષનો જે મત જે છે એમાં ક્યાં પ્રોબ્લેમ જણાઈ રહ્યો છે સિદ્ધાંતીને, અને એ સમજાવવા માટે પ્રથમ સિદ્ધાંતી એટલે કે શ્રી ગુસાઈજી એને સમજાવવા માટે ચાર પ્રમાણ આપી રહ્યા છે. અને એ 4 પ્રમાણ ઉપરથી એને સમજાવી રહ્યા છે. એને સમજાવી રહ્યા છે કે એક પર્ટિક્યુલર ઇન્ટરપ્રિટેશન થવું જોઈએ, અને જે ઇન્ટરપ્રિટેશન થવું જોઈએ એ પૂર્વ પક્ષી કરી નથી રહ્યા, અને જડતાપૂર્વક બસ જડાગ્રહ કરી રહ્યા છે કે પુરુષોત્તમ એ મંત્રથી પણ આધીન છે. તો સિદ્ધાંતી એક નવો જ એકદમ ઇન્ટરપ્રિટેશન આપશે, એટલે શ્રી ગુસાઈજી આ પક્ષને એ પણ નિરસ્ત કરશે. અને એ કેવી રીતે કરશે આપણે જોઈએ. હવે સિદ્ધાંતી હવે કુલ 4 પ્રમાણો આપી રહ્યા છે, અને એ પ્રમાણોનો ઉદ્દેશ્ય એ છે કે પ્રથમ તો પૂર્વ પક્ષીને સમજાવવો કે સર્વ ઉપાસ્યતા અને વિશિષ્ટ ઉપાસ્યતા એ 2 જુદા પ્રકારના વરણ છે. એટલે કે એક પ્રકારનો વરણમાં પુરુષોત્તમ જુદા જુદા વિભૂતિ સ્વરૂપે ઉપાસ્ય છે, અને બીજા પ્રકારનું વરણ જે છે એમાં સ્વયં પુરુષોત્તમ જ વર્ણનીય છે, અને એવા વરણથી જ પુરુષોત્તમ પ્રાપ્ત થાય છે, નહીં કે વિભૂતિઓ રૂપેનું વરણ.
તો એવા બે પ્રકારના સિદ્ધાંત પ્રસ્થાપિત કરશે સિદ્ધાંતી, અને એવી રીતે આને ઇન્ટરપ્રિટેબલ કરશે કે ભલે ને મંત્ર તો આવા શિવ મંત્રથી શિવની પ્રાપ્તિ થતી કે વિષ્ણુ મંત્રથી વિષ્ણુની પ્રાપ્તિ થતી, પણ એવો કોઈ બાંધનાર મંત્રોપાસના નથી કે જે પુરુષોત્તમને મંત્રથી પણ બાંધી શકે. તો એ સિદ્ધાંત જ અહીંયા પ્રસ્થાપિત કરશે શ્રી ગુસાઈજી. 4 પ્રમાણ લખો પહેલા, કારણ કે આ 4 પ્રમાણ સમજવું બહુ અત્યંત આવશ્યક છે કે 4 પ્રમાણ શું છે અને 4 પ્રમાણ અહીંયા જ કેમ આપવામાં આવ્યા. અહીંયા આપવાનો હેતુ શું છે, કે આ 4 પ્રમાણ આપવાનો હેતુ શું છે, શ્રી ગુસાઈજીનો મંતવ્ય શું છે, એમનો આશય શું દેખાઈ રહ્યો છે, કે આ 4 જે પ્રમાણ જે છે એ અહીંયા વચ્ચે ગ્રંથમાં કેમ આવી ગયા અચાનક જ. તો આ ત્યારે જ ખબર પડશે જ્યારે પ્રશ્ન ખબર પડ્યો હશે પૂર્વ પક્ષીનો. અને પ્રશ્ન જો હજુ પણ ક્લિયર ના થયો હોય તો અનમ્યુટ કરીને પૂછી શકો છો પ્રશ્ન. એકચ્યુઅલી કે પ્રશ્નને પણ પ્રશ્ન પર પ્રશ્ન કરી શકો છો કે પ્રશ્ન નથી સમજાયો, કે પ્રશ્નમાં શું આમ છે કે તેમ છે, તો એ ક્લેરિફિકેશન કરી શકો છો તમે. મને લાગે છે પ્રશ્ન સમજાયો છે બધાને. તો અહીંયા 4 પ્રમાણો જે છે એ લખો. પ્રથમ પ્રમાણ છે ઉપનિષદીય પ્રમાણ, એટલે કે શ્રુતિ છે. શ્રુતિ એ છે સર્વસ્ય વશી સર્વસ્યે શાન. સર્વસ્ય વશી સર્વસ્યે શાન એટલે છે શ્રુતિ છે. હા હા બોલો. શ્રુતિ સર્વસ્ય વશી સર્વસ્યે શાન, બસ એ જ છે. બૃહદારણ્યક ઉપનિષદ છે. બૃહદારણ્યક ઉપનિષદીય છે આ શ્રુતિ. અને એ શ્રુતિનો અર્થ સમજીએ આપણે. પ્રથમ જે પ્રમાણ જે છે આ શ્રુતિ છે, અને એનું ભાષાંતર કરીએ તો સબકો વશ में रखने वाला, सबको शासित करने वाला. શું છે કે સર્વને વશ કરવા વાળા અને કરવા વાળા, શાસન કરવા વાળા. સર્વને વશ કરને વાલા और સર્વને को शासित करने वाला. शासन શાસન કરે ને, હા એવી રીતે અહીંયા લખવામાં આવી છે કે सबको वश में रखने वाला और सब पर शासित करने वाला. એટલે કે વશીયકરણ અને શાસન કરવા વાળા એવા કોણ છે? પુરુષોત્તમ. તો અહીંયા આ પ્રમાણ વચ્ચે કેમ આવી ગયું એવું લાગે. પ્રથમ તો પ્રશ્ન એ થાય કે શ્રી ગુસાઈજીને આમ કેમ સૂઝ્યું કે પ્રથમ તો આ પ્રમાણની જરૂરિયાત શું હતી. હવે પ્રશ્ન શું છે કે મંત્ર જેમ શિવ મંત્રથી શિવની પ્રાપ્તિ, વિષ્ણુ મંત્રથી વિષ્ણુની પ્રાપ્તિ, તો પુરુષોત્તમ મંત્રથી પુરુષોત્તમની પ્રાપ્તિ કેમ નહીં? પ્રશ્ન આ છે. અને એના જવાબમાં સિદ્ધાંતી શાનાથી ચાલુ કરી રહ્યા છે? આ પ્રમાણથી, શ્રુતિનું પ્રમાણથી. અને આ શ્રુતિનું પ્રમાણ પણ કોઈક એવું લાગી રહ્યું છે કે ક્યાંક આઉટ ઓફ ધ બ્લુ કેવી રીતે આ ડિસ્કશનમાં આવી ગયું અચાનક જ. પણ જે ગુસાઈજીની તે ગાંભીર્યતા છે, દુરંદેશી છે, પુરુષોત્તમત્વ છે, એ સર્વ કઈ ઝલકાઈ રહ્યું છે અહીંયા. કે શ્રી ગુસાઈજી એટલા બધા દુરંદેશી છે અને એવી રીતે એ સબ્જેક્ટને એક્સપ્લેન કરી રહ્યા છે કે લાગતું કોઈ બીજા આચાર્યનું પણ સામર્થ્ય હોય એવી રીતે એક્સપ્લેન કરવાનું. પણ અહીંયા એ દુરંદેશી આપણે જોઈએ કે શ્રી ગુસાઈજીએ આ પ્રમાણ અહીંયા કેમ મૂક્યો, આ શ્રુતિ પ્રમાણ કેમ મૂક્યો. ફરીથી सबको वश में रखने वाला, सबको शासित करने वाला, આ શ્રુતિ પ્રમાણ છે. અને ઉપનિષદ કયો છે? બૃહદારણ્યક ઉપનિષદ. તો આનો ભાષાંતર આપણે જોયું, પણ હવે આનો મતલબ સમજવાનો છે કે અહીંયા આ શ્રુતિ કેમ મૂકવામાં આવી. શ્રુતિ એમ એટલા માટે મૂકવામાં આવી કે એ શ્રુતિથી પ્રથમ એવું પુરવાર થઈ રહ્યું છે કે પુરુષોત્તમનો એક વિશિષ્ટ પર્સપેક્ટિવ અહીંયા આવી રહ્યો છે. પુરુષોત્તમ એ સર્વ ઉપાસ્ય છે. એટલે કે આપણે ભક્તિ હેતુ નિર્ણયમાં પણ જોયું હતું કે
પૂર્વ પક્ષી એમ કહી રહ્યો હતો એક સમયે કે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરનારાઓ જ પુરુષોત્તમની પ્રાપ્તિ કરે છે, નહીં કે અન્ય. તો એમાં શ્રી ગુસાઈજીએ જ આવો જ એક પ્રકારનો પ્રમાણ આપ્યો હતો કે ભલે દેવ, ગંધર્વ, અસુર ગમે તે પણ જો પુરુષોત્તમ એટલે કે શ્રી કૃષ્ણના ચરણોની આશ્રય કરે તો તેને ભક્તિ પ્રાપ્ત થાય છે. તો એવી રીતે જ અહીંયા પણ સર્વોપાસ્યતા એટલે કે પુરુષોત્તમ ઉપાસન કરવા માટે કોઈ વર્ણાશ્રમ ધર્મ જરૂરિયાત વસ્તુ નથી, માત્ર જીવ હોવું જ પર્યાપ્ત છે. એટલે કે પુરુષોત્તમ પ્રાપ્તિના અધિકારી કોણ? જીવ માત્ર હોવું એ જ અધિકારી છે. ખ્યાલ આવી ગયો? સહજ જીવત્વ જ પુરુષોત્તમ પ્રાપ્તિનો અધિકારી છે. અધિકારી તો છે પણ એને વરણ છે કે નહીં એ જુદો પોઈન્ટ છે, પણ જે અધિકારી છે એ અધિકાર તો અહીંયા નિશ્ચિત થઈ જ રહ્યો છે કે સહજ જીવત્વ જ અધિકારી છે. એટલે કે જીવ હોવું જ પર્યાપ્ત છે કે પુરુષોત્તમને પ્રાપ્ત કરે કે ન કરે, એટલીસ્ટ આગળ તો વધે. તો સહજ જીવત્વ જ એટલે કે પુરુષોત્તમ સર્વ ઉપાસ્ય છે. એટલે કે સર્વ કોઈ પુરુષોત્તમનું ઉપાસન તો કરી જ શકે છે, એમાં કોઈ પ્રોબ્લેમ જ નથી. શ્રી ગુસાઈજી કહી રહ્યા છે આ જ શ્રુતિથી કે સર્વ એટલે કે સબકો વશ में रखने वाला, सबको शासित करने वाला. એટલે કે પુરુષોત્તમની સર્વોપાસ્યતા અહીંયા ઝલકી રહી છે. પુરુષોત્તમની સર્વોપાસ્યતા બતાવવા માટે જ આ શ્રુતિ મૂકી રહ્યા છે અહીંયા શ્રી ગુસાઈજી કે પુરુષોત્તમ એમ તો સર્વથી ઉપાસ્ય જ છે અને પુરુષોત્તમ જ છે કે જે સર્વ કાંઈ જે પણ વિભૂતિનું પણ ઉપાસન થઈ રહ્યું છે અલ્ટિમેટલી પુરુષોત્તમનું જ ઉપાસન થઈ રહ્યું છે. એમાં કોઈ અમે ના નથી પાડી રહ્યા કે તમે જો વિભૂતિનું ઉપાસન કરો તો એ પુરુષોત્તમનું ઉપાસન નથી. અંતતઃ તો સર્વ કાંઈ વિભૂતિ પણ પુરુષોત્તમના જ વિભૂતિ છે. તો એટલા જ માટે અમે તો એમ માની જ રહ્યા છીએ કે પુરુષોત્તમ જ બધાને વશ કરવા વાળા છે, નહીં કે કોઈ વિભૂતિ, નહીં કે કોઈ દેવી દેવતા, એ નહીં કે ગુણાવતાર, કલા અવતાર, પણ એ પુરુષોત્તમને જ આધીન છે. સર્વ કાંઈ પુરુષોત્તમ જ બધાને વશમાં કરવા વાળા છે અને પુરુષોત્તમ જ બધા પર શાસન કરવા વાળા છે. શાસન એટલા માટે આવ્યો કે અહીંયા વિભૂતિઓનું પર પણ શાસન કરવા વાળા છે. એટલે કે વિભૂતિ એમના વિભૂતિ જ છે. એટલે ગુણાવતાર કે કલા અવતાર, જ્ઞાનાવતાર એ બધા વિભૂતિઓ જ છે અને એના પર પણ શાસન કરવા વાળા કોણ છે? પુરુષોત્તમ. તો એ જ અહીંયા પુરુષોત્તમનું પુરુષોત્તમત્વ બતાવવા માટે અને સર્વોપાસ્યતા બતાવવા માટે આ શ્રુતિ મુકાઈ રહી છે અહીંયા. કે શ્રી ગુસાઈજી એમ કહી રહ્યા છે કે નો ડાઉટ એમ માની જ રહ્યા છે કે ગમે તે વિભૂતિઓનું, ગમે તે અંશ, કલા અવતાર, ગમે તેનું પણ તમે યજન પૂજન કે ઉપાસન કરો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ અંતે તો એ ઉપાસ્ય થઈ રહ્યા છે પુરુષોત્તમ, એમાં તો અમને કોઈ ના નથી. ઉપાસ્ય રૂપે અમને કોઈ પ્રોબ્લેમ નથી. એટલા માટે અહીંયા એ શ્રુતિ ગુસાઈજી મૂકી રહ્યા છે. ખ્યાલ આવ્યો તમને એ શ્રુતિ કેમ મૂકી રહ્યા છે અહીંયા? તો અહીંયા આ શ્રુતિ એમ એટલા માટે મૂકી રહ્યા છે. આપણે ક્રમશઃ જોઈશું કે શું શું પુરુષોત્તમ માટે લખી રહ્યા છે શ્રી ગુસાઈજી, અને પછી શ્રી ગુસાઈજીનો જે પૂર્વ પક્ષીનો જે મત જે છે કે મંત્રોથી પણ લભ્ય થવા જોઈએ પુરુષોત્તમ, તો એ પણ નિરસ્ત કરશે. એટલા માટે અહીંયા ક્રમશઃ સમજાવતા જશે પહેલા. એટલે થોડી ધીરજ રાખજો. હમણાં આન્સર નહીં મળે તમને પૂર્વ પક્ષીના પ્રશ્નનો, પણ થોડી ધીરજ, હેવ પેશન્સ. કારણ કે ગુસાઈજી એક પર્ટિક્યુલર પર્સપેક્ટિવ થી સમજાવી રહ્યા છે. તો પ્રથમ પ્રમાણ સમજી ગયા હોય તો આગળ બીજા પ્રમાણમાં જઈએ. બીજું પ્રમાણ એ છે શ્રીમદ ભાગવત સપ્તમ સ્કંદમાં. આ સપ્તમ સ્કંદ, સપ્તમા અધ્યાય અને 50મો શ્લોક જે છે એ આપણે ભક્તિ હેતુ નિર્ણયમાં પણ જોઈ ગયા છે. શું છે કોઈ કહેશે? 7મો અધ્યાય, 7મો સ્કંદ અધ્યાય અને 50મો શ્લોક. વિષ્ણુ, હલો, વિષ્ણુ ભક્તિથી સંતુષ્ટ થાય છે. ભક્તિ રૂપી સાધનથી અનુગ્રહ થાય એ ભગવત પ્રસાદ છે, તેનું ફળ મોક્ષ છે. ના, એ શ્લોક નથી. એ હમણાં કોઈ
મુકુંદ નું કોઈ વાત કરી રહ્યા હતા. કોણ બેન બોલી રહ્યા હતા? હું બોલું છું ભજન મુકુંદ ચરણમ. બહુ સરસ. એક્ઝેક્ટલી આજ જે છે શ્લોક કે ભાગવત નો 7મ સ્કંદ 7મ અધ્યાય 50મો શ્લોક આપણે ભક્તિ હેતુ નિર્ણયમાં પણ જોઈ ગયા. હવે કોઈ હોમવર્ક કરતા રહેતા હશે કોઈ, અને જો ભક્તિ હેતુ નિર્ણય નું લીસ્ટ યાદ હશે, કશું પણ કોઈ અંશ પણ જો એનો યાદ હશે તો એ રિકોલ કરી શકશે કે આ શ્લોક ત્યાં કેમ મુકાયો હતો. શ્લોક એ છે, દેવ અસુરો મનુષ્યો વા યક્ષો ગંધર્વ એવ વા ભજન મુકુંદ ચરણમ સ્વસ્તિમાન સ્યાદ યથા વયમ. આ શ્લોક મુકાયો હતો ભક્તિ હેતુ નિર્ણયમાં પણ યાદ હશે તો. અને એ હવે તમે મને કહો કે આ શ્લોક તે વખતે ત્યાં કેમ મુકાયો હતો. આ સાહજિક રીતે યાદ હોવું જોઈએ તમને, ભક્તિ હેતુ નિર્ણયના સ્ટુડન્ટ. દેવતા મનુષ્ય અથવા ગંધર્વ કે કોઈ પણ એ કરે ભગવાનના ચરણનું, આ દેવ અસુર મનુષ્ય યક્ષ ગંધર્વ જે કોઈ એમ કે મુકુંદ ભગવાનના ચરણનું ચરણ કમલનું સ્વસ્તિમાન. બરાબર છે, ટ્રાન્સલેશન બરાબર છે, પણ મને એ પોઈન્ટ જોઈએ છે કે આ શ્લોક તે વખતે ક્યાં મુકાયો હતો, કેમ મુકાયો હતો. એમાં આગળ કે છે કે વર્ણાશ્રમ ધર્મ ભક્તિની ઉત્પત્તિમાં સ્વરૂપ યોગ્યતાથી સંપાદક છે. બરાબર, રાઈટ. જીવનું સહજ જીવ હોવું એ જ યોગ્ય છે. એ વર્ણાશ્રમ ધર્મનું આચરણ કરે કે ના કરે. બરાબર છે, એક્ઝેક્ટલી આ પોઈન્ટ હતો અને તેમાં જ આ શ્લોક મુકાયો હતો. તો શ્લોક એટલા માટે આ મુકાયો હતો કે પૂર્વ પક્ષી એમ કહી રહ્યો હતો કે જે પુરુષોત્તમ તો તેને જ લભ્ય છે કે જે જીવો વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતો હોય તેને જ. તો ગુસાઈજી કહી રહ્યા છે કે અચ્છા, તમે એમ કહી રહ્યા છો કે વર્ણાશ્રમ ધર્મનું જે પાલન કરતો હોય એને જ પુરુષોત્તમ લભ્ય છે, તો પછી આ શ્લોક અહીંયા કેવી રીતે આવી ગયો કે જેમાં દેવ અસુરો પણ અને મનુષ્યો પણ, જે મનુષ્ય જે અસુરો વર્ણાશ્રમ ધર્મ પાલન કરવા સક્ષમ નથી, એમને પણ જો ચરણ કમલોનો આશ્રય કરે તો એમને પણ ભક્તિ પ્રાપ્ત થાય છે. એવો શ્લોક અહીંયા કેવી રીતે આવી ગયો હતો પછી? તો તે વખતે પૂર્વ પક્ષીનો આ પક્ષને નિરસ્ત કરવા માટે તે વખતે પણ શ્રી ગુસાઈજી આ મૂક્યો હતો શ્લોક કે જો અહીંયા સર્વથી લભ્યતા છે, સર્વ જીવ માત્ર હોવું જ પર્યાપ્ત છે પુરુષોત્તમને પ્રાપ્ત કરવા માટે, તમારા પર્ટિક્યુલર વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવાના હેતુરૂપ. તો ખ્યાલ આવી ગયો કે તે વખતે ભક્તિ હેતુ નિર્ણયમાં પણ શ્રી ગુસાઈજી આ સેમ શ્લોક કેમ મૂક્યો હતો. યાદ રાખો આ બધા પૂર્વ પક્ષ અને ઉત્તર પક્ષ. એવો અસુરો મનુષ્યો વા યક્ષો ગંધર્વ એવ વા. જે શ્લોક જે છે એ શ્લોકનું પણ અહીંયા ઉદ્દેશ્ય એ છે કે જીવત્વ સહજ જીવત્વ હોવું એ જ પર્યાપ્ત છે. એમાં ઉપાસના કરે કે ન કરે કે એવી જ રીતે અહીંયા પણ પુરુષોત્તમનું જે ઉપાસ્યપણું છે એ તો પુરુષોત્તમ તો સર્વથી ઉપાસ્ય છે, એમાં કોઈ અમને પ્રોબ્લેમ નથી. એટલા માટે બીજો શ્લોક પણ સર્વોપાસ્યતા સિદ્ધ કરાવવા માટે બીજો શ્લોક મૂકી રહ્યા છે શ્રી ગુસાઈજી કે સર્વ ઉપાસ્ય એટલે કે સર્વમાં કોણ? દેવ અસુર મનુષ્ય વગેરે, યક્ષો ગંધર્વ વગેરે જે છે એમને પણ જો ચરણ કમલોનું આશ્રય કરે તો એમને પણ પુરુષોત્તમ તો લભ્ય છે જ. તો અહીંયા આજ કહેવામાં આવ્યું છે પુરુષોત્તમના ચરણ કમલો નું પણ આશ્રય કરે અને પુરુષોત્તમનું વરણ હોય તો નિશ્ચિતપણે એ ભલે ને મનુષ્ય હોય કે ભલે ને એને વર્ણાશ્રમ ધર્મનું પણ પાલન ન કર્યું હોય કે ભલે ને એ અસુર પણ હોય, એ અસુરનું પણ વરણ જો પુરુષોત્તમને કરવું હોય તો એ પુરુષોત્તમ અસુરના કોઈ પણ વર્ણાશ્રમ ધર્મને જોતા નથી. એ માત્ર જો એમને વરણ કરવું જ હોય તો એ કરી જ દે છે. વરણ ડિફરન્ટ પ્રકારના હોય પણ વરણ કરે છે ખરા, પણ વરણનો જે પ્રકાર જે છે એટલે કે મોક્ષ દાતૃત્વ વરણ કે સ્વયં પરમાનંદ રૂપી દાનનું વરણ, એ વરણમાં ડિફરન્સ થઈ શકે છે. જેમ કે શિશુપાલ,
હવે શિશુપાલ જે છે એમાં આપણે ભક્તિ હેતુ નિર્ણયમાં પણ આ બે એક્ઝામ્પલ જોયા હતા. શિશુપાલ અને કોણ? શિશુપાલ ને આ ભૂલી ગયા એટલે આખું ભક્તિ હેતુ નિર્ણયનો નિર્ણય પણ ન થયો અને ભક્તિ હેતુ આખું ભૂલાઈ પણ ગયું. હા, મુચુકુંદ રાજા. વેરી ગુડ, બધાઈ. એટલે મુચુકુંદ રાજા અને શિશુપાલ. હવે એમાંથી પ્રૂફ શું થાય છે કે શિશુપાલ આટલો બધો અધમી હતો, અધર્માચરણ કરતો હતો અને છતાં પણ એને મોક્ષ પ્રાપ્તિ થઈ. અને મુચુકુંદ રાજા એટલો બધો વર્ણાશ્રમ ધર્મનું પાલન કરતો હતો, એને આટલો ઘોર તપ કર્યું, પુરુષોત્તમના દર્શન પણ થયા, પણ અંતે આજ્ઞા શું થઈ કે બીજા જન્મમાં આવશે. જન્મમાં બ્રાહ્મણનો અવતાર લઈશ અને બ્રાહ્મણના અવતારનાથી તમે વર્ણાશ્રમ ધર્મનું પાલન કરીને તમે મને પ્રાપ્ત કરશો, એવી આજ્ઞા થઈ. તો આવી કેવી આજ્ઞા? અટપટી આજ્ઞા. જે અસુર હતો એને મોક્ષ પ્રદાન કર્યું, જે સુર છે, જેને ઘોર તપ કર્યું અને એને આવી રીતે વરણ કર્યું. તો એ વરણમાં ભેદ છે. વરણ અને ફલમાં પણ ભેદ છે કે કોને કયા પ્રકારનું વરણ કરવું એ પુરુષોત્તમ જ આધીન છે. એટલે કે પુરુષોત્તમ વરણ કરી રહ્યા છે, પુરુષોત્તમને આધીન છે સર્વ કાંઈ. કે કયા પ્રકારનું વરણ, કયા પ્રકારના જીવનું કરવું એ સર્વ કાંઈ આધીન, પુરુષોત્તમ આધીન રાખે છે એ સર્વ કાંઈ હકો. તો અહીંયા એ જ કહેવા માંગી રહ્યા છે કે ભલે મનુષ્ય પણ પ્રાપ્ત કરી શકે છે અને ભલે દેવ પણ આ પ્રાપ્ત કરી શકે છે અને ઇવન ભલે અસુર પણ પ્રાપ્ત કરી શકે છે. તો એમાં સર્વોપાસ્યતા તો છે જ, કે પુરુષોત્તમ સર્વથી ઉપાસ્ય તો છે જ, એમાં કોઈ ડાઉટ નથી. એટલા માટે આ બે કહી રહ્યો છું, શ્રુતિ બે પ્રમાણ આપી રહ્યો છું. હવે આગળ ત્રીજો પ્રમાણ જોઈએ. સમજાયું? અહીંયા થોડું પેશન્સ રાખજો, અત્યારે આન્સર નહીં મળે. અત્યાર સુધી પણ તમને એ પૂર્વ પક્ષીનો જે પ્રશ્ન છે એનો આન્સર નહીં મળ્યો હોય. મને લાગે છે કે આન્સર નથી મળ્યો, રાઈટ? હા, એટલે હજુ પણ આન્સર નહીં મળે. હજુ શ્રી ગુસાઈજી એકદમ પરફેક્ટલી એક્સપ્લેન કરી રહ્યા છે, એટલે તમે થોડો પેશન્સ રાખજો. જે શ્રી ગુસાઈજી એક્સપ્લેન કરવા માંગી રહ્યા છે આ શ્લોકથી એ તમે અન્ડરસ્ટેન્ડ કરો, છેલ્લે તમને ખબર પડી જશે. હવે ત્રીજો પ્રમાણ કહી રહ્યા છે શ્રી ગુસાઈજી કે આ પ્રમાણ જે છે શ્રીમદ ભાગવતના 11મા સ્કંદ દ્વિતીય અધ્યાય 2ય શ્લોક પ્રમાણ છે. કોનું રાજન ઇન્દ્રિયવાન મુકુંદ ચરણામ્બુજમ ન ભજેત સર્વતો મૃત્યુ ઉપાસ્ય મમરોત્તમે. એટલે કે हे राजन, ऐसा कौन सा व्यक्ति है जो सब ओर से मृत्यु से घिरा हुआ होने पर भी भगवान की सेवा की साधनभूत इंद्रियों के होते हुए भी उत्तम देवताओं के भी उपास्य भगवान श्री कृष्ण के चरण कमलों की भक्ति या सेवा न करना चाहे. बराबर? એટલે આ ભાગવત 11 સ્કંદ 2ય અધ્યાય 2ય શ્લોક એમાં કહી રહ્યા છે કે હે રાજન, ऐसा कौन सा व्यक्ति है, એવો કયો વ્યક્તિ છે કે જે સર્વ દિશાઓથી મૃત્યુથી ઘેરાયેલો છે અને છતાં ઘેરાયેલો છે મૃત્યુથી છતાં પણ પોતાની ઇન્દ્રિયોને નિગ્રહ કરીને શ્રી ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમલોમાં એ સેવા ન કરવા માંગે. એવો કોણ વ્યક્તિ છે? સર્વકાય વ્યક્તિ, સર્વકાય જે વ્યક્તિ જે છે, સર્વકાય ભક્તજન છે, એ શ્રી કૃષ્ણના જ ચરણ કમલોની ભક્તિ કરવા ઈચ્છા ચાહી રહ્યા છે. એવો કોણ વ્યક્તિ જે છે કે જે આમ નથી કરી રહ્યો? તો એમાં એવું નથી કહેવામાં આવ્યું કે સર્વ વ્યક્તિ, પણ અહીંયા આશય એ છે કે સર્વ કોઈ વ્યક્તિ જો શ્રી કૃષ્ણના ચરણ કમલોની ભક્તિ કરે તો એ અભિષ્ટ સિદ્ધ કરી શકે છે. એટલે કે જે સ્વામી જે છે એ સ્વામીની સેવા જ ઈષ્ટ છે અને બીજું કોઈ જે છે એ અભિષ્ટ છે, એમ અહીંયા કહેવામાં આવ્યું છે. એટલે કે જે જીવ જે છે એ જીવનો સહજ સ્વામી કોણ? જીવ કોનો સહજ દાસ છે? પ્રભુનો. એ પુરુષોત્તમનો સહજ દાસ જીવ છે. તો હવે જો દાસ સહજ રીતે જો દાસ હોય પછી એનો ધર્મ શું હોય? સેવા. એમ અહીંયા પણ
જીવત્વ હોવું જ પર્યાપ્ત જે પુરુષોત્તમને ઉપાસન કરવા માટે એ અહીંયા નિશ્ચિત કર્યું છે. નહીં કે કોઈ વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું, નહીં કે કોઈ પ્રકારનો કર્મ કરવો, નહીં કે કોઈ મંત્રોપાસના કરવી, પણ જીવત્વ હોવું જ એ અધિકારી જીવનું છે કે એ શ્રી કૃષ્ણની ચરણ કમલોનું એ ભક્તિ કરી શકે છે. હવે એ આગળ વધવા માટેનું વરણ તો નિશ્ચિત હોય છે જ, અને એ વરણ તો હોવું જ જોઈએ. વરણ ન હોય તો એ આગળ વધી શકતો નથી. તો આ પણ શ્લોકનો આશય આ જ છે કે જેમ જીવ સહજ દાસ છે, તો જીવ તો હંમેશા શ્રી કૃષ્ણની ચરણ કમલોની ભક્તિ કરવા ઈચ્છે જ. જો એને દાસપણું નું અવગાહન રહે, એને જો ભાન રહે કે પોતે સહજ દાસ છે, તો એ ડેફિનેટલી એ શ્રી કૃષ્ણની ચરણ કમલોની ભક્તિ કરવા તત્પર થવાનો જ છે. તો એમાં અહીંયા એ ઉદ્દેશન કર્યું કે ભગવત ભજન જ ઈષ્ટ સાધક છે. એટલે કે અહીંયા આ શ્લોકમાં જે કન્ક્લુઝન જે છે એ શું છે કે ભગવત ભજન એ જ છે. એટલે કે સર્વકાય જે સાધક કરનારું છે એ, એટલે કે સર્વકાય જે જીવમાં ઉત્કર્ષ રહેલો છે, એ જીવનો ઉત્કર્ષ શામાં રહેલો છે? નહીં કે કોઈ કર્મ, નહીં કે કોઈ જ્ઞાન, નહીં કે કોઈ મંત્રોપાસના, પણ માત્ર ને માત્ર ભગવત ભજન. તો અહીંયા એ જ કહી રહ્યા છે શ્રી ગુસાઈજી કે જો અહીંયા પણ જોઈ લો, ભગવત ભજન જ ઈષ્ટ સાધક છે. એટલા માટે જ અહીંયા આ શ્લોક મૂકવામાં આવ્યો. અને હવે છેલ્લો સ્મૃતિનો શ્લોક છે, એટલે કે ગીતાજીનો શ્લોક છે, 9મા અધ્યાય 32મો શ્લોક. ગીતાજીનો શ્લોક છે, મામ હિ પાર્થ વ્યપાશ્રિત્ય યેપી સ્યુઃ પાપયોનયઃ સ્ત્રિયો વૈશ્યાસ્તથા શૂદ્રાઃ તેપી યાન્તિ પરામ ગતિમ. એટલે કે हे पार्थ, स्त्री, वैश्य तथा शूद्र जो भी पाप योनि अर्थात जिनके जन्म का कारण पाप है ऐसे प्राणी हैं, वे भी मुझे अपना आश्रय या अवलंबन अर्थात मेरी शरण में आकर उत्तम गति को प्राप्त करते हैं. तो श्लोक खबर पड़ी तमने? फरीथी श्लोक है कि स्त्री, वैश्य तथा शूद्र. હવે અહીંયા એક આશય છુપાયેલો છે કે અહીંયા સ્ત્રી જ કેમ આવી, વૈશ્ય જ કેમ આવ્યો, શૂદ્ર જ કેમ આવ્યો? મેનલી એમ છે કે શૂદ્ર વગેરે જે છે, હા રાઈટ, અધિકારી નથી અને એ તેઓ વેદાધ્યયન કે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત પરંપરા જ કરી શકે, નહીં કે સ્વયં અધ્યયન કરવાથી, કારણ કે એમને અધ્યયન કરવાનો હક નથી. તો એવી જ રીતે અહીંયા પણ ઉદ્દેશ્ય એવો નથી કે સ્ત્રીને એટલે કે સ્ત્રીને નું સ્થાન જે છે એ નીચે ગણવામાં આવ્યું છે, કે શૂદ્રનું જે સ્થાન છે એ નીચે ગણવામાં આવ્યું છે. નિમ્ન કક્ષામાં વર્ગીકરણ કરવા માટે અહીંયા નથી શ્લોક લખાયો, પણ અહીંયા ઉદ્દેશ્ય એ છે કે ભલે બ્રાહ્મણ હતો, ભલે હે શૂદ્ર હતો, ભલે સ્ત્રી હતી કે ભલે દેવતા હતો, ગમે તે હતો, પણ જો એ પાપ યોનિમાં છે, એટલે કે જો એને પાપ કર્યા હોય, એ પાપનું જે પાપનું નિવારણ કેવી રીતે થશે? અહીંયા શ્લોક શરણાગતિમાં વધે. રાઈટ, શરણાગતિ અહીંયા કહી રહી છે કે ગમે તે પાપ યોનિમાં પણ હોય, કે પાપાચારી હોય, હવે ભલે ગમે તે યોનિમાં હોય કે ભલે એટલે કે પોતે દેવ પણ હોઈ શકે, પોતે મનુષ્ય પણ, પોતે શૂદ્ર પણ હોઈ શકે, જે પાપ યોની છે, તો એવા પાપ યોનીમાં પણ જો જીવ હોય, હવે અહીંયા આગળ બ્રાહ્મણ પણ હોઈ શકે, હા, એટલે બ્રાહ્મણ પણ પોતે સદાચાર નષ્ટી હોય પાછો, હા, એવું જરૂરી નથી. પણ અહીંયા જે કહેવાનો ઉદ્દેશ્ય એ છે કે જે પણ કોઈ પાપાચારી હોય, પાપાચારી પોતાના પાપને મુક્ત કેવી રીતે કરી શકે? મારા આશ્રયથી. તો હવે પ્રભુ કેવા પર્સ્પેક્ટિવ થી ઝલકી રહ્યા છે અહીંયા? અનિષ્ટ નિવારક પર્સ્પેક્ટિવ થી. ખ્યાલ આવ્યો તમને? પુરુષોત્તમ નું એક પર્સ્પેક્ટિવ શું છે કે ભક્તિનું દાન કરવું. પુરુષોત્તમ નું બીજું પર્સ્પેક્ટિવ શું છે કે એ સર્વ જીવોના
સર્વ જીવોના સ્વામી છે. પુરુષોત્તમનું ત્રીજું પર્સ્પેક્ટિવ શું છે કે એ પાપને પણ નષ્ટ કરનારા છે. તો પુરુષોત્તમ એક છે પણ વરણ આવા પ્રકારના છે, એટલે કે એક પુરુષોત્તમના વિવિધ વરણ છે. એક જીવને વરણ કેવી રીતે કરી રહ્યા છે? પોતાના પાપોના નાશ કરવાનું વરણ કરી રહ્યા છે. બીજા જીવ પ્રત્યે વરણ કેવું છે? ભક્તિ પ્રદાન કરવાનું વરણ છે. ત્રીજા જીવ પ્રત્યે વરણ કેવું છે? કોઈ અન્ય જ પ્રકારનું વરણ છે. તો એ પ્રકારે વરણમાં ડિફરન્સ આવી રહ્યો છે. પુરુષોત્તમ પોતાના વિવિધ રૂપથી વિવિધ ઉપાસ્ય થઈ રહ્યા છે વિવિધ જીવો માટે. તો એટલા જ માટે અમે કહી રહ્યા છે કે જે પરમાનંદનું દાન જે છે એ તો વરણ વગર પોસિબલ જ નથી. પરમાનંદનું દાન શું? ગમે તેનું દાન, મોક્ષ દાન, કે તમે કહો કે પાપાચારીને પાપમાંથી પણ મુક્તિ કરવી, એ પણ એક વરણ જ છે. અને એ પણ પુરુષોત્તમને જયારે ઈચ્છા ન હોય તો એ પાપમાંથી મુક્ત નથી થઈ શકતો. પાપમાંથી પણ મુક્ત નહીં થઈ શકે, ભક્તિ પણ પ્રાપ્ત નહીં કરી શકે. સર્વ કાંઈ વરણ જ છે કે જેનાથી આ ગવર્ન થઈ રહ્યું છે આખું સિસ્ટમ. માટે અહીંયા આ 4 શ્લોક મૂકવામાં આવે છે. હવે તમને ખબર પડી હવે કે કેમ શ્રી ગુસાઈજી આ આટલું બધું સમજાવ્યું? સમજાયું કે નહીં? હા, સમજાવ્યું. કે એક શ્લોકમાં વરણ જુદો, બીજા શ્લોકમાં અનિષ્ટ નિવારકતા વરણ, ત્રીજા શ્લોકમાં ઈષ્ટ સાધક શ્લોક. એવી રીતે વિવિધ શ્લોકોમાં વિવિધ પર્સ્પેક્ટિવ ઝલકી રહ્યું છે પુરુષોત્તમનું. પુરુષોત્તમ નોટ નેસેસરીલી પુરુષોત્તમ એવા બંધાયેલા નથી કે ના પુરુષોત્તમ તો બસ એક જ પ્રકારનું ફલદાન કરે. એવું ના હોય. પુરુષોત્તમ સર્વ પ્રકારના ફલદાન તો કરે, એ પુરુષોત્તમથી જ ફલદાન થતું હોય છે. પણ જે પર્ટિક્યુલર પ્રકારનું જે વરણ જે છે, એટલે કે પરમાનંદ દાન છે, કે પરમાનંદ દાન છે એ પણ વરણ જ છે. સર્વ કાંઈ વરણથી જ થઈ રહ્યું છે, નહીં કે કોઈ મંત્રોપાસનાથી જીવ કૃતિ સાધ્યથી. એ અંતે તો શાનાથી સાધ્ય છે? કૃતિ સાધ્યથી. એ તો શ્રી ગુસાઈજી ભક્તિ હંસમાં કહી રહ્યા છે. તમે ધન વૈભવ આદિ મેળવી શકો છો ઉપાસનાથી. તમે પુત્ર પ્રાપ્તિ કરી શકો છો પુત્ર પ્રાપ્તિ યજ્ઞથી. પણ તમે પુરુષોત્તમને એનાથી બાંધો નહીં. તમે એ પુરુષોત્તમ કોઈ લૌકિક વસ્તુ નથી કે એ પ્રાપ્ત થઈ શકે. પુરુષોત્તમને પ્રાપ્ત કરવા હોય તો પુરુષોત્તમનું વરણ હોવું જોઈએ. પુરુષોત્તમ જે જીવનું વરણ કરે બસ એને જ એ પ્રાપ્ત થાય છે. એટલા જ માટે અહીંયા 4 શ્લોક મૂકવામાં આવ્યા. એટલે કે શ્રી ગુસાઈજી અહીં કહી રહ્યા છે, શ્રી ગુસાઈજીના સ્ટેટમેન્ટ હવે બહુ ધ્યાનપૂર્વક સાંભળવા છે. આ 4 શ્લોકનું એ તાત્પર્ય મૂકવામાં આવ્યું છે શ્રી ગુસાઈજી દ્વારા. તો આ જે 4-5 સ્ટેટમેન્ટ વાંચી છે ધ્યાનપૂર્વક સાંભળજો. तात्पर्य यही है कि भगवान जिस रूप में अनुग्रह करते हैं उसके उसी रूप में उपास्य होते हैं. फरीथी वांचू. तात्पर्य यही है कि भगवान जिस रूप में अनुग्रह करते हैं उसके उसी रूप में उपास्य होते हैं. आ स्टेटमेंट समझाયું? हजू फरीथी बोलो स्टेटमेंट. तात्पर्य यही है कि भगवान जिस रूप में अनुग्रह करते हैं उसके उसी रूप में उपास्य होते हैं. એટલે કે શ્રી પ્રભુ જ પોતા એક જીવ પ્રત્યે મોક્ષદાન પણ કરી રહ્યા છે. એટલે કે એ એવી રીતે ઉપાસ્ય થવા માંગે છે કે હું મર્યાદા માર્ગથી જ હું લભ્ય થઉં, જેમ આપણે ભક્તિ માર્ગમાં પણ જોઈ ગયા. એવા પ્રકારનું પણ શ્રી પ્રભુનું વરણ હોય કે નહીં, આ જીવ મને આ વેદાધ્યયનથી જ મને પ્રાપ્ત કરી શકે એવું ઈચ્છું છું. અને બીજું ઈચ્છા એવી હોઈ શકે કે નહીં આ જીવથી કોઈ અપેક્ષિત જ નથી વસ્તુ, કોઈ પણ પ્રકારનો અપેક્ષા નથી, હું તો એને એમ જ લભ્ય થઈ જઈશ. જેમ શ્રી ગોપીજનો ને આનંદનું જે દાન કર્યું એમાં કોઈ અપેક્ષા નહોતી કે ગોપીજનો કોઈ વેદાધ્યયન કરે કે મંત્રોપાસના કરે કે કર્મ કરે કે બ્રહ્મ જ્ઞાની થઈ જાય એ એક્સેટ્રા. એ કોઈ પણ જાતની કોઈ પણ પ્રકારની અપેક્ષિત વસ્તુ હતી જ નહીં ત્યાં. એ તો નિસાધન ફલાત્મા રૂપે જ અવતરીણ થયા હતા. તો એવી જ રીતે અહીંયા પણ એ કહી રહ્યા છે કે જે જીવને જે પ્રકારનું અનુગ્રહ કરવું હોય બસ એવી જ રીતે એ ઉપાસ્ય હોય છે.
એટલે કે પુરુષોત્તમ મંત્રો ઉપાસના થી પણ ઉપાસ્ય તો છે જ, પણ એ ઉપાસ્યતા જે છે એ અધિષ્ઠાત્ર દેવતાથી છે, નહીં કે ડાયરેક્ટલી ટુ પુરુષોત્તમ. એટલે કે પુરુષોત્તમ તો ઉપાસ્ય છે જ, મંત્રોપાસનાથી પણ પુરુષોત્તમ ઉપાસ્ય છે, પણ એ ડાયરેક્ટલી ઉપાસ્ય નથી, એ ઇનડાયરેક્ટલી ઉપાસ્ય છે. એટલે કે એનો જે ડાયરેક્ટ ઉપાસ્યતા છે એ અધિષ્ઠાતા દેવતા છે, નહીં કે હું પોતે. એટલે ખ્યાલ આવી ગયો અહીંયા? ના, એક ખબર ના પડી કે છેલ્લે કે પુરુષોત્તમ મંત્રોપાસનાથી તો મળે જ છે. ના, મળે જ છે એવું નહીં. મળે જ છે એવું નથી. અહીંયા શ્રી ગુસાઈજી ના કહી રહ્યા છે ને કે મંત્રોપાસનાથી પણ પુરુષોત્તમ તો અસ્પૃષ્ટ જ છે. એ કેમ છે એ આપણે આગળ જઈશું ત્યારે તમને વધારે ખબર પડશે. કારણ કે મને આજ ઊંધું સાંભળ્યું એટલે મને થયું કે આવું કેમ કીધું. ના, એ એક્ઝામ્પલ થી ખબર પડશે. કારણ કે મને જોઈતું જ હતું કે કોઈ આવો પ્રશ્ન કરે કે હજુ પણ પ્રશ્નનો નિરાકરણ તો થયો જ નથી, અને એ થયો જ નથી એકચ્યુઅલીમાં. તો આપણે એનું એક્ઝામ્પલ હવે શ્રી ગુસાઈજી આપે છે જોઈએ. હું એવું ટેસ્ટ કરી રહ્યો હતો કે એમનેમ જ હા કહી રહ્યા છે કે સમજણ પડી ગઈ કે એકચ્યુઅલી કોઈ પ્રશ્ન છે કે નહીં. પણ પ્રશ્ન હજુ પણ સોલ્વ નથી થયો. પ્રશ્નને કરવા માટે શ્રી ગુસાઈજી એક જ ગુણ છે કે પુરુષોત્તમ મંત્રોપાસ્યથી તો મળે જ છે એમ આપ બોલેલા કે નથી મળતા એમ બોલ્યા બીજી વાર? ના, ગુસાઈજી એમ કહી રહ્યા છે કે મંત્રોપાસનાથી પણ એ લભ્ય નથી. હા, બસ. ગુસાઈજી એમ કહી રહ્યા છે કે એ માત્ર યમેવેશ વૃણુતે તેન લભ્ય જ છે. એટલે કે જેનું હું વર્ણન કરું છું બસ તેને જ હું લભ્ય છું. અમારે છે ને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ સાંભળવામાં, એટલે મેં પૂછ્યું કે આવું કેમ બોલ્યા. ના 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 ના. ધવલભાઈ, તમે કીધું ને કે પુરુષોત્તમ ઉપાસ્ય છે જ પણ ડાયરેક્ટલી નથી, પણ ડાયરેક્ટ ઉપાસ્ય અધિષ્ઠાતા દેવતા છે, નહીં કે પુરુષોત્તમ પોતે જ. રાઈટ રાઈટ. એનું એક્ઝામ્પલ આપી રહ્યો છું, એ ક્લિયર થશે હમણાં. એટલે તમે થોડું પેશન્સ રાખો, હમણાં એ જ એક્ઝામ્પલ પર આજ આવું છું. મંત્રનું આપણે જયારે સ્વરૂપ જોયું હતું તો મંત્રોમાં એક તો આપણે પરફેક્ટ કોમ્પોનેન્ટ, વન ઓફ ધ કોમ્પોનેન્ટ અંગ ઓફ મંત્ર ઇઝ મંત્ર અધિષ્ઠાતા દેવતા. કે જે મંત્રનું પુરસ્ચરણ પૂર્વક જો ઉપાસના કરવામાં આવે તો એ મંત્રના જે દેવતા જે છે અધિષ્ઠાતા દેવતા, એ જ કોઈ ફલદાન આપવામાં સમર્થ છે. એટલે કે શૈવ મંત્રથી જે અધિષ્ઠાતા દેવતા શિવજી છે, બસ એ જ શિવજી જ ફલદાન કરશે. હવે એવું પોસિબલ નથી કે શૈવ મંત્રથી કોઈ કૃષ્ણ પ્રસન્ન થઈ જશે અને પછી કૃષ્ણ જ ફલદાન કરશે, કે કોઈ ગણપતિ દેવતા શૈવ મંત્રના ઉપાસન કરવાથી ગણપતિ દેવતા પ્રસન્ન થઈ જશે. એવું તો કોઈ પોસિબિલિટી છે જ નહીં. કારણ કે તત્ત મંત્રોના અધિષ્ઠાતા દેવતા હોય છે. અધિષ્ઠાતા દેવતા જ ફલનું દાન કરવામાં સક્ષમ સામર્થ્ય થતા હોય છે, અને એ પણ ફલદાન પોતાની લિમિટમાં જ કરી શકે છે. કારણ કે સ્વયં પણ એ સામર્થ્ય હોતું નથી કે જે સર્વકાય ફલ ઈચ્છે એ સામર્થ્ય હોય તો જ ફલનું પ્રદાન કરે. બાકી વિભૂતિઓનું પણ સામર્થ્ય હોય તો જ વિભૂતિઓ ફલદાન કરે. એવી રીતે મંત્રમાં પણ જે ફલ પ્રદાનતા આવી રહી છે એ વિભૂતિઓથી જ આવી રહી છે, એ અધિષ્ઠાતા દેવતાથી જ આવી રહી છે. તો એટલા જ માટે શ્રી ગુસાઈજી કહી રહ્યા છે કે મંત્રમાં અધિષ્ઠાતા દેવતા હોય, અને અધિષ્ઠાતા દેવતા જે છે એ વિભૂતિ સ્વરૂપો છે, નહીં કે સ્વયં પુરુષોત્તમ. કારણ કે જો મંત્રના અધિષ્ઠાતા દેવતા એટલે કે મંત્રોના કોઈ પણ અધિષ્ઠાતા દેવતા હોય તો એ સર્વકાય વિભૂતિ સ્વરૂપો જ છે. હવે તમે એ મંત્રનું પુરસ્ચરણ કરીને તમે એમ જડાગ્રહ કરવા માંગતા હોય કે નહીં, પુરુષોત્તમ તો મંત્રનું ઉપાસન કરવાથી લભ્ય છે જ, એટલે કે પુરુષોત્તમ તો થવા જ જોઈએ 101%. જો હું એક પ્રકારનો મંત્ર બોલી બોલીને રટણ કર્યા જ કરું તો એ તમે જડાગ્રહ ન કરી શકો એમ. તમને એ ખ્યાલ આવી ગયો? હવે એક્ઝામ્પલ લઈએ તો ખ્યાલ આવશે. હવે એક્ઝામ્પલ ખૂબ સુંદર છે, એ एग्जाम्पल જોઈશે પછી સર્વ કઈ ક્લિયર થઈ જશે. एग्जाम्पल છે કે इस प्रकार भगवान के सर्वोपास्य तथा सभी के प्रति अविशिष्ट होने से उनके नाम आदि अर्थात उनकी उपासना के साधन भी सभी के प्रति अवशिष्ट हैं, ऐसा मानना चाहिए.
किंतु मंत्र शास्त्र में कहा जाता है कि, હવે आप बहुत ध्यान पूर्वक સાંભળજો હા, મંત્ર શાસ્ત્રમાં શું કહેવા માંગે છે? किंतु मंत्र शास्त्र में कहा जाता है कि राम का मंत्र और उसके अधिष्ठात्र रूप का भजन किसी के लिए मित्र है और किसी के लिए शत्रु, किसी के लिए सिद्ध है और किसी के लिए साध्य. સ્ટેટમેન્ટ ખૂબ સુંદર છે અને એ વિચારણીય છે. આ સ્ટેટમેન્ટ શું કહી રહ્યા છે કે મંત્ર શાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે કે રામ મંત્ર જે છે એ કોઈના માટે શત્રુ રૂપ છે અને કોઈના માટે મિત્ર રૂપ છે. એટલે કે શત્રુ રૂપ એટલે કે એ સિદ્ધિ નથી આપતી, અને સિદ્ધિ તો નથી આપતી સમજ્યા, પણ એનાથી વિરુદ્ધ ફલ પ્રદાન કરી દે છે. અને કોઈના માટે રામ મંત્ર એ મિત્ર રૂપ છે, એટલે કે જે અધિષ્ઠાન જે વ્યક્તિ રામ મંત્રનું ઉપાસન કરતી હોય એ વ્યક્તિને એ નિહિત ફલ પણ પ્રદાન કરી પણ શકે છે, અને કોઈ વ્યક્તિને એનું વિરુદ્ધ ફલ પણ પ્રાપ્ત થાય છે. તો આવું મંત્ર શાસ્ત્રમાં કહેવામાં આવે છે. એટલે કે રામ મંત્ર એવો મંત્ર જે છે કે એ વ્યક્તિ કોઈ વ્યક્તિને મિત્ર રૂપ થાય છે અને કોઈ વ્યક્તિને શત્રુ રૂપ પણ થઈ શકે છે, એવું મંત્ર શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. તો એવી જ રીતે આગળ વધીને ગુસાઈજી કહી રહ્યા છે કે યહી બાત ગોપાલ આદि મંત્ર એટલે કે ગોપાલ મંત્ર જે છે એના માટે, यही बात गोपाल आदि के मंत्र तथा उनके अधिष्ठात्र रूपों की भक्ति के बारे में भी कही जाती है. એટલે કે જેમ રામ મંત્ર કોઈના માટે શત્રુ છે અને કોઈના માટે મિત્ર છે, કોઈના માટે સિદ્ધ છે અને કોઈના માટે સિદ્ધ નથી, એવી જ રીતે ગોપાલ મંત્ર જે છે એ ગોપાલ મંત્ર પણ કોઈના માટે શત્રુ છે, તે કોઈના માટે મિત્ર પણ છે, કોઈના માટે સિદ્ધ છે અને કોઈના માટે સિદ્ધ નથી. તો એવી રીતે ગોપાલ મંત્ર પણ મંत्रशास्त्र विहित જ છે અને મંત્રશાસ્ત્રમાં તો આવું જ છે. અને ऐसी स्थिति में यदि भगवान को पूर्व पक्षी द्वारा प्रतिपादित करे प्रकार से मंत्रपासना आदि की विधि का उद्देश्य मान लिया जाए तो पुरुषोत्तम भगवान श्री कृष्ण को ही उपयुक्त राम मंत्र गोपाल मंत्र आदि का अधिष्ठात्र रूप मानना होगा. और जैसा कि पूर्वोद्धृत श्रुति स्मृति एवं ब्रह्मसूत्र के वाक्य से सिद्ध है कि इस अधिष्ठात्र रूप को सभी का समान रूप से भजनीय और सभी के प्रति अविशिष्ट मानना होगा. किंतु जैसा ऊपर राम मंत्र और उसके अधिष्ठात्र रूप का भजन किसी के लिए मित्र और किसी के लिए शत्रु इत्यादि वाक्यों में कहा गया है, ऐसा है नहीं. अतः यह मानना चाहिए कि मंत्राधिष्ठात्र रूप पुरुषोत्तम से भिन्न एक अन्य ही स्वरूप है. બહુ ખૂબ સુંદર અહીંયા શ્રી ગુસાઈજીએ કહ્યું. ગુસાઈજી એમ કહી રહ્યા છે, તાત્પર્ય એ છે કે જેમ રામ મંત્ર કોઈના માટે શત્રુ છે અને કોઈના માટે મિત્ર પણ છે, જેમ ગોપાલ મંત્ર પણ કોઈના માટે શત્રુ છે અને કોઈના માટે મિત્ર છે, કોઈના માટે સિદ્ધ છે તો કોઈના માટે સિદ્ધ નથી. તો એમ જો હોય તો પછી તમે એમ જો પૂર્વ પક્ષી કહેતા હોય કે આ સર્વ મંત્રોના અધિષ્ઠાતા પુરુષોત્તમ જ છે, તો પછી રામ મંત્ર કરવાથી પુરુષોત્તમની પ્રાપ્તિ થવી જોઈએ. તો જો પુરુષોત્તમની પ્રાપ્તિ થવી જોઈએ તો એમાં મિત્ર અને શત્રુતા કેમ આવી રહ્યા છે? પુરુષોત્તમ એવું કેવું ફલદાન કરી રહ્યા છે કે પુરુષોત્તમ પોતે શત્રુ પણ બની રહ્યા છે, પુરુષોત્તમ કોઈના માટે મિત્ર પણ બની રહ્યા છે? એવું પુરુષોત્તમ કેમ કરે? તો એનાથી એ સિદ્ધ થાય છે કે જે મંત્રના અધિષ્ઠાત્રા રૂપ છે ને એ કોઈ અન્ય જ સ્વરૂપ જે છે એ જે પુરુષોત્તમ નથી, પુરુષોત્તમનું વિભૂતિ સ્વરૂપો છે કે જે મંત્રોના અધિષ્ઠાતા દેવતા બની રહ્યા છે. કારણ કે એ દેવતા જે વ્યક્તિ મંત્રનું ઉપાસન કરી રહી છે એ દેવતા એને એવી રીતે ફલદાન કરી રહ્યું છે. બાકી પુરુષોત્તમ આજ સુધી સાંભળ્યું ખરું કે પુરુષોત્તમ કોઈના માટે શત્રુ થઈ ગયા? સાંભળ્યું ખરું કે પુરુષોત્તમે શત્રુતા કરી કોઈની જોડે કે નહીં હવે આને તો બસ કોઈ શત્રુતા જ કરવી છે હવે મારે? પુરુષોત્તમ કોઈ દિવસ કોઈનાથી શત્રુતા કરી જ નથી શકતા, કારણ કે જીવ સહજ દાસ છે અને પુરુષોત્તમ સહજ સ્વામી જ છે. દાસ અને સ્વામીમાં કોઈ શત્રુ ભાવના રહેતી જ નથી. તો પછી આમ કેમ મંત્રશાસ્ત્રમાં કે એક મંત્ર એક વ્યક્તિને સિદ્ધ છે અને એ જ સેમ મંત્ર બીજી વ્યક્તિને સિદ્ધ જ નથી થતો અને એ બીજી વ્યક્તિ માટે શત્રુરૂપતા થઈ જાય છે? કોઈ પણ ત્રુટિ થવાથી મંત્રમાં કેમ પુરુષોત્તમને ગુસ્સો આવી જાય છે અને કેમ પુરુષોત્તમ એનો શત્રુ બની જાય છે? પુરુષોત્તમ કોઈના શત્રુ બનતા જ નથી. એકચ્યુઅલીમાં
શત્રુઓ એ બને છે જે વિભૂતિઓ હોય છે. હવે ખ્યાલ આવ્યો કે વિભૂતિઓ જ છે કે જે શત્રુઓ બની રહ્યા છે અને વિભૂતિઓ જ છે કે જે મિત્ર પણ બની રહ્યા છે. બાકી પુરુષોત્તમ તો અચલ એન્ટિટી છે. પુરુષોત્તમ તો એને જ વરણ છે કે જે પુરુષોત્તમ જેનું વરણ કરે તે જ. અને એ જ બતાવવા માટે પુરુષોત્તમ સર્વ ઉપાસ્ય છે. સર્વ ઉપાસ્યની જે શ્રુતિ જે છે એ જ કહી રહી છે કે પુરુષોત્તમ કોઈનો મિત્ર થઈ જ નથી શકતો. તો એટલા જ માટે અહીંયા છેલ્લે કન્ક્લુઝન અને એના પછી રાખીએ આપણે. કન્ક્લુઝન એ જ છે કે મંત્રશાસ્ત્ર મંત્રોના અધિષ્ઠાતા દેવતા પુરુષોત્તમ નથી, પણ એ પુરુષોત્તમના જ વિભૂતિ સ્વરૂપો છે. વિભૂતિ સ્વરૂપો મંત્ર અધિષ્ઠાતા દેવતા થઈ રહ્યા છે મંત્રશાસ્ત્રમાં. મંત્રશાસ્ત્રમાં જે પણ મંત્રો જે છે, ગોપાલ મંત્ર, રામ મંત્ર આદિ, એ સર્વકાય મંત્ર વિભૂતિઓ જ થઈ રહી છે મંત્રાધિષ્ઠાતા, નહીં કે સ્વયં પુરુષોત્તમ. કારણ કે રીઝન જોયું કે જો પુરુષોત્તમ જ એમના અધિષ્ઠાતા થાય તો પુરુષોત્તમ એક વ્યક્તિ માટે શત્રુ અને બીજી વ્યક્તિ માટે મિત્ર કેમ થાય? તો એ કન્ક્લુઝન આ કાઢ્યું. ખ્યાલ આવી ગયો? તમને સમજાયું છેલ્લો પોઈન્ટ? હા કે ના? સમજાયું. આપણે અહીંયા રાખીએ. આપણે ખૂબ મોડું થઈ ગયું છે. કોઈને પ્રશ્ન છે? ના, મારે એક પ્રશ્ન છે ભાઈ. હા. કે આપ જે વિભૂતિની વાત કરી રહ્યા છો, તો પછી આપણે ગોસાઈજી તો બહુ સુંદર રીતે આગળ સમજાવશે, પણ હજી મને નથી એ પડતી કે આપણે સેવા કરીએ છીએ તો સેવા એ જ આપણું ફળ છે અને સેવા જ આપણે માટે બધું જ છે, સાધ્ય ને સાધન ને બધું જ છે. તો પછી હવે આ મંત્રનું ને આ વિભૂતિઓનું ને એ બધું શું ધ્યાનમાં રાખવું સેવા કરતી વખતે? શરણાગતિ તો કરવાની જ છે. એ તો છે કે જે કોઈ બી વ્યક્તિને મંત્રની સાધનામાં નિષ્ઠા હોય તો એ મંત્રની સાધનામાં નિષ્ઠા હોય તો એ મંત્ર પુરુષોત્તમ પ્રાપ્ત કરનારા હોતા જ નથી. કારણ કે મંત્રાભિમાન એટલે કે મંત્ર સાધનાભિમાન હોવાથી સાધનો પર નિષ્ઠા થઈ, નહીં કે પુરુષોત્તમ પર નિષ્ઠા. એટલા જ માટે અહીંયા કહેવામાં આવી રહ્યું છે. ગુસાઈજી પણ એ જ કહી રહ્યા છે ને કે મંત્રોનું જે ઉપાસ્યતાપણું જે છે એ વિભૂતિ પરક છે, નહીં કે પુરુષોત્તમ પરક. પણ જ્યારે એ ઉપાસનાનું પર્યવસાન ભક્તિમાં ન થાય, એટલે કે થઈ જાય, ઉપાસનાનું પર્યવસાન ભક્તિમાં થાય અને પ્રેમમાં પરિણામિત થાય તો એ પુરુષોત્તમ લભ્યતા ધરાઈ રહ્યા છે. કારણ કે ભક્તિમાં પ્રેમ જ મુખ્ય છે, ભક્તિમાં ભાવ મુખ્ય છે. ભાવ નિરુપાધિક ભાવથી જો સેવા કરવામાં આવે તો ડેફિનેટલી એ નિરુપાધિક ભાવ આવવો જ એ જ ફલ છે અને એ જ સેવા છે અને એ જ પુરુષોત્તમ પ્રાપ્તિ છે. નિરુપાધિક ભાવનું સિદ્ધ થવું એ એક પ્રકારનું અનુગ્રહ જ છે. એ ઉચ્ચતમ અનુગ્રહ છે પુરુષોત્તમનો. એટલા માટે અહીંયા એ નિરાસન કરવા માટે શ્રી ગુસાઈજી કહી રહ્યા છે કે તમે સાધનાભિમાન નહીં રાખો. તમે એમ નહીં માનો કે મેં મંત્રનું ઉપાસન કર્યું એટલા જ માટે પુરુષોત્તમ પ્રાપ્ત થશે. તમે મંત્રોના ઉપર જ મંત્રોના સાધના ઉપર જ તમે ડિપેન્ડન્સી નહીં રાખો. કારણ કે ડિપેન્ડન્ટ થવાની વસ્તુ શું છે? પુરુષોત્તમ, નહીં કે મંત્રની ઉપાસના. તમે એમ નહીં ધારો કે હું આજે આટલા બધા વ્રત કરું તો ડેફિનેટલી મને પુરુષોત્તમ પ્રાપ્ત થવાના, મને મોક્ષ પ્રદાન થઈ જશે, મને વૈકુંઠ ગમન થશે હું આ વ્રત કરું તો. તો આ જે ડિપેન્ડન્સી છે આપણા માઇન્ડમાં, બેક ઓફ માઇન્ડ, કે બેક ઓફ માઇન્ડ શું ચાલે અમુક વખત કે અત્યારે આટલા બધા વ્રત કરી દઉં, આટલું બધું કરી દઉં તો ડેફિનેટલી મને કંઈક તો ફળ મળશે ને. તો એમાં ડિપેન્ડન્સી શાની થઈ? સાધના અભિમાન, સાધના પર ડિપેન્ડન્સી થઈ, નહીં પુરુષોત્તમ. અને પછી અન્યાશ્રય દોષ લાગે અને એ અન્યાશ્રય દોષ જ ન લાગે એટલા માટે શ્રી ગુસાઈજી કહી રહ્યા છે કે તમે આમ કરશો નહીં. તો આપણે જ્યાં સર્વોત્તમ સ્તોત્ર બોલીએ કે અન્યાશ્રય બોલીએ કે ચતુશ્લોકી બોલીએ એ મંત્ર કહેવાય નહીં ને? ના, મંત્રશાસ્ત્રમાં ન આવે. એ ભક્તિશાસ્ત્ર છે. ભક્તિશાસ્ત્રમાં તમે ભક્તિશાસ્ત્રીય જે છે આ સર્વકાય સ્તોત્ર, કારણ કે એ સ્તોત્ર પણ છે અને ભક્તિ માર્ગીઓના પણ મંત્ર છે.
પણ જે ઉપાસના માર્ગીય મંત્ર શાસ્ત્ર જે છે એ એમાંનું નથી. આ વિભૂતિ પરક નથી. હા, બરાબર. આ વિભૂતિ પરક સ્તોત્રો નથી. આ તો સ્વયં પુરુષોત્તમ સ્તોત્ર છે. પ્રેસ થઈ રહ્યું છે, પુરુષોત્તમની લીલા અવગાહન થઈ રહી છે. હવે પુરુષોત્તમની જ લીલા અવગાહન રૂપે સ્તોત્ર હોય તો એમાં ઉપાસના માર્ગ આવ્યો ક્યાંથી? હા, બરાબર છે, બરાબર છે. એટલે અહીંયા ભક્તિશાસ્ત્ર છે. ભક્તિશાસ્ત્રની અંદર મંત્ર રૂપતા હોય તો એ ભક્તિ મંત્ર કહી શકાય છે, નહીં કે ઉપાસના માર્ગીય મંત્રો. અને આ સર્વકાય મંત્રો જે છે, ગોપાલ મંત્ર, રામ મંત્ર, એ ઉપાસના માર્ગીય મંત્ર છે. બરાબર, બરાબર. તો મને લાગે છે કે સમજાયું. બીજા કોઈને પ્રશ્ન હોય તો કરો, નહીં તો આપણે આશ્રય પદ. મને લાગે છે પરમ કૃપાળુ શ્રી વલ્લભનંદન કરત કૃપા નિજ હાથ દે માથે. પરમ કૃપાળુ શ્રી વલ્લભનંદન કરત કૃપા નિજ હાથ દે માથે. જે જન શરણ આए अनुसरहि ग्रही सोपत श्री गोवर्धन नाथे. करत कृपा निज हाथ दे माथे. परम उदार चतुर चिंतामणि राखत भव दाराते साथे. बज कृष्णदास काज सब सही. बज कृष्णदास काज सब सरही. जो जाने श्री विठल नाते. करत कृपा निज हाथ दे माथे. परम कृपाळु श्री वल्लभ नंदन करत कृपा निज हाथ दे माथे. વલ્લભાવી શીખી ગુસાઈજી પરમ. આમાં પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન પ્રૂફ થઈ ગયું ને અત્યારે. ખૂબ સુંદર. અત્યારે જે ડિસ્કશન પોઈન્ટ થઈ રહ્યો હતો એના અનુરૂપ જ કીર્તન લીધું. ખૂબ ખૂબ બધાઈ તમને એમના માટે.